हाँ माता जी हरे कंप्लीट। कृष्ण। हरे कृष्ण माता जी, हाय दंडवत प्रणाम। हरे कृष्णा। हरे कृष्ण, दंडवत प्रणाम। हरे कृष्ण। आरती માતાજી जी, हरे હા कृष्ण। બધું ક્લિયર છે માતાજી. સ્ક્રીન ક્લિયર શેર છે થઈ ને? ગઈ છે. હા હા, માતાજી. મારો વિડીયો પણ ક્લિયર છે? હા માતાજી બધું ક્લિયર છે. હા, થેન્ક યુ સો મચ. શરૂઆત કરીએ આજના સેશનની. હરે કૃષ્ણ, વેલકમ. ખૂબ ખૂબ સ્વાગત છે તમારા બધાનો શ્રી શ્રી રાધા ગોવિંદ ટેમ્પલ ઇસ્કોન કુલાઈ મેંગ્લોર અતિથિ. તો સૌ પ્રથમ આપણે અહીંયા જે રિક્વેસ્ટ આવી રહી છે, યુ રિસીવ્ડ અ રિક્વેસ્ટ ટુ રેકોર્ડ ટુ ધ ક્લાઉડ, એને ડિનાય કરવાનું છે ને? હરે કૃષ્ણ. આનંદ સાગર माता जी। પ્રભુજી. यस माता जी, डिनाई करना। હા જી, ઓકે, થેન્ક યુ. તો શ્રી શ્રી રાધા ગોવિંદજીના અત્યંત સુંદર અહીંયા આપણને બધાને દર્શન થઈ રહ્યા છે, તો એમના ચરણોમાં વંદન કરીએ. ભગવાનના શાશ્વત ભક્ત એવા અર્જુનજી, શિલા પ્રભુપાદજી, પરમ પૂજ્ય જયપતાક સ્વામીજી મહારાજ, પરમ પૂજ્ય નામાનિષ્ઠ પ્રભુજીને આપણે વંદન કરી અને ખૂબ જ ભાવપૂર્વક મંગલાચરણી પ્રાર્થનાઓથી આ સેશનની શરૂઆત કરીશું. કારણ કે ભગવદ્ ગીતા આ જે જ્ઞાન છે એ દિવ્ય જ્ઞાન છે. તો દિવ્ય જ્ઞાનને સમજવા માટે અત્યધિક કૃપાની આવશ્યકતા છે. તો ચલો બધાની કૃપા પ્રાપ્ત કરીએ મંગલાચરણની પ્રાર્થનાઓ દ્વારા. ઓમ જ્ઞાનાતિમિરાંધ્યસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सकलरघुनाथान्वितं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्य देवं श्रीराधा कृष्णपादान् सकलललिता श्रीविशाखान्वितंश्च. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव वृंद की जय, शिला प्रभुपाद की जय, ग्रंथराज श्रीमद् भागवतम भगवद गीता की जय, सद्गुरुदेव की जय. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्णा, वेलकम. તમારા બધાનું હૃદયપૂર્વક સ્વાગત છે. હરે કૃષ્ણ. શ્રી શ્રી રાધા ગોવિંદ ટેમ્પલ ઇસ્કોન કુલાઈ મંગળૂરના વતીથી આપણે જે આજે જ્ઞાન યજ્ઞની શરૂઆત કરવા જઈ રહ્યા છે. ભગવદ્ ગીતા શીખો આપણી બેચ ચાલી રહી છે. 58 લેવલ 1 નો ક્લાસ છે અને 18 દિવસમાં 18 અધ્યાય આપણે શીખવા જઈ રહ્યા છીએ. તો શરૂઆત કરીએ આજના સેશનની. તો શું કામ આપણે આ મંગલાચરણની પ્રાર્થનાઓ લઈએ છીએ? કારણ કે કોઈ પણ સારું કાર્ય, શુભ કાર્ય કરીએ ત્યારે આપણે મંગલતાને આવકારતા હોઈએ છીએ. તો એવી મંગલતા નિર્વિઘ્ન રૂપથી સંપન્ન થાય આપણું કાર્ય કહેતા હોય છે ને આપણે. એટલા માટે આ મંગલાચરણની પ્રાર્થનાઓ છે અને રોજ આપણે એક એક એમાંથી અલગ અલગ શ્લોક છે. પહેલો શ્લોક છે એ ગુરુનો છે, ગુરુની મહિમા માટે ને કૃપા માટે. તો આપણે દરેક શ્લોકનો એક એક દિવસ એનો તાત્પર્ય ગુજરાતીમાં લેવાનો પ્રયત્ન કરીશું આવતીકાલથી. તો પ્રાર્થનાઓ સમજાશે આપણને તો ભાવ છે એ વધારે એના પ્રત્યે આપણો જાગૃત થશે. તો શરૂઆત કરી રહ્યા છે આજના આ સેશનની. બધાને મારો વોઇસ ક્લિયર આવી રહ્યું છે? હરે કૃષ્ણ. હા માતાજી ક્લિયર આવે છે. જી, તો બધા અનમ્યુટ કરીને મને બોલી શકો છો. હરે કૃષ્ણ. हरे कृष्णा। हरे હરે कृष्ण। હરે हरे કૃષ્ણ. કૃષ્ણ. कृष्णा। हरे હરે કૃષ્ણ कृष्ण। માતાજી. हरे कृष्ण। हरे હરે કૃષ્ણ. कृष्णा। તો ખૂબ ખૂબ સ્વાગત છે તમારા બધાનો. બધા પાર્ટિસિપન્ટ મારી સાથે સમયસર જોડાઈ ગયા છો અને મારી આખી ટીમ પણ મારી સાથે આવી ગઈ છે. તો એવા એડમિન કોહોસ્ટની સેવા માટે જે તત્પર છે એવા આરતીજી, ધાર્મીજી
હરાપ્રિયા વિમલા માતાજી અને રેકોર્ડિંગની સેવા માટે આપણી સાથે છે આનંદ સાગર ગોવિંદ પ્રભુજી. તો આ બધી ટીમ છે આપણી સાથે. અને આ તો અહીંયા તમને અમે બધા તો અહીંયા દેખાઈ રહ્યા છીએ, પરંતુ બેક સ્ટેજ આપણી કઈ ને ભૂમિકા જે હોય છે એ તો ઘણી મોટી લિસ્ટ લાંબી છે. પરંતુ અત્યારે આ બધી મારી જે ટીમ મારી સાથે જોડાયેલી છે અહીંયા, તો બધાને હું આભાર વ્યક્ત પહેલા જ કરી રહી છું. અને શરૂઆત કરી ઓરિએન્ટેશન ડે પ્લસ ડે 1 છે આજે આપણું. કારણ કે કોઈ પણ ચીજ આપણે શીખવા જઈ રહ્યા છીએ તો કોઈક હોય છે ને, કોઈ ગેમ રમતા હોય તો કોઈક રૂલ્સ અને રેગ્યુલેશન્સ આપણે ફોલો કરતા હોય છે. તો સેમ અહીંયા ઓરિએન્ટેશન ડે માં ફટાફટ આપણે જોઈ લઈએ કે અભ્યાસક્રમનો પરિચય છે. તો આપણે અહીંયા ફોલો કરી રહ્યા છે ભગવદ્ ગીતા શિલા પ્રભુપાદજી દ્વારા જે આપણને આપેલી છે. તો શિલા પ્રભુપાદજી દ્વારા અહીંયા મારી પાસે પણ છે યથારૂપ એઝ ઇટ ઇઝ ભગવદ્ ગીતા, એ આપણે ફોલો કરીએ છીએ. આપણા મંદિરનું અહીંયા એડ્રેસ આપેલું છે જે મેંગ્લોરમાં સ્થિત છે. અત્યારે જ ખૂબ સુંદર બ્રહ્મ ઉત્સવ સેલિબ્રેટ કરવામાં આવ્યું હતું ઓગસ્ટમાં. તો એવા કાર્યક્રમ છે મેંગ્લોર મંદિરમાં આપણે શ્રી રાધા ગોવિંદ ટેમ્પલમાં થતા હોય છે. જે પણ મેંગ્લોરની સાઈડ જવાનું કોઈનું થાય તો અવશ્ય મંદિરની વિઝિટ કરજો. એડ્રેસ અહીંયા છે, અમારો કોન્ટેક્ટ પણ કરી શકો છો. તો 18 દિવસના કોર્સની ઝાંખી છે. રોજ 1 કલાકનો ક્લાસ રહેશે, એક દિવસ એક અધ્યાય. અને પ્રત્યેક અધ્યાયમાં એવું નથી હવે અહીંયા કે દરેક શ્લોક આપણે લઈ શકીએ, કારણ કે લેવલ 1 નો ક્લાસ છે. લેવલ 2 માં આપણે એક એક શ્લોક લેતા હોય છે. અહીંયા મુખ્ય શ્લોકો છે, પણ એના અંતે ભગવદ્ ગીતામાં શું છે, સાર શું છે ભગવદ્ ગીતાનો, એ સારી રીતે સમજવામાં આપણે બધા કેપેબલ બનીશું અને સમજી શકીશું. એની ખાતરી અહીંયાથી હું તમને આપી શકું છું. અને વર્ગ પછી દરેક ક્લાસના પાછળ એક ક્વેશ્ચન આન્સરનું આપણે સેશન લેતા હોય છે. તો કોઈ પણ જ્યારે આપણે કોલેજમાં સ્કૂલમાં એડમિશન લો છો, તમારા બાળકોનું તમે લેતા હશો તો તમને ખ્યાલ છે સૌથી પ્રથમ જે આપણે તૈયારી કરીએ તો એના બેગની કરતા હોય છે. અને બેગમાં શું હોય છે, બોલો ફટાફટ. બેગમાં શું નાખતા હોય છે બાળકોના? નોટ અને પેન. બુક્સ હોય છે ને? Yes. હા, તો બુક્સ હોય છે. એક સિલેબસ આપવામાં આવે છે જેને આપણે ફોલો કરતા હોય છે. અહીંયા પણ આપણે જે ભણી રહ્યા છે એ જે મેં તમને બતાવી દીધી છે ભગવદ્ ગીતા, આ છે આપણી પુસ્તક. અને એક હાર્ડ કોપી આપણી પાસે હોવી ખૂબ જરૂરી છે ભગવદ્ ગીતાની, બધા જ પાસે. પણ જો તમને ઈ બુક જોઈએ ઓનલાઈન તો એની લિંક તમને ગ્રુપમાં મળી રહી છે. તો ફ્રી ઈ બુકની અહીંયા લિંક છે અને ચેટ બોક્સમાં પણ તમને મળી રહેશે. તો તમે ત્યાંથી ફ્રીમાં ઈ બુક જે છે એ ડાઉનલોડ કરી શકશો. ખરીદી માટેની લિંક શેર કરી દીધી છે આપણા એડમિન કોહોસ્ટ છે, તો કોઈ ચિંતાની વાત નથી. વોટ્સએપ ગ્રુપમાં આપણે બધા મળીએ છીએ. તમને બધાને જે લિંક મળી રહી છે ઝૂમમાં આપણે અટેન્ડ કરી રહ્યા છે ક્લાસીસ, પરંતુ વોટ્સએપ ગ્રુપમાં જ્યાંથી લિંકને મળે છે ત્યાંના એ થોડાક નિયમો છે જે તમારે ફોલો કરવાના હોય છે. આચાર સંહિતા. તો પર્સનલી કોઈ પણ પાર્ટિસિપન્ટનું કોન્ટેક્ટ આપણે ના કરીએ. કોઈ પણ તમને પ્રોબ્લેમ છે ને, એડમિન કોહોસ્ટનો નંબર તમારી સાથે આજે જ શેર કરી દેવામાં આવશે. તો જરૂર એ સેવ કરીને રાખી લેજો. અને મેસેજ આવતા હોય છે જે નંબરથી, એ જ એડમિન કોહોસ્ટનો નંબર છે. તો એમનો કોન્ટેક્ટ કરી શકો છો તમે. કોઈ પણ તમને ડિફિકલ્ટી આવી રહી છે ટેકનિકલ ક્લાસથી રિલેટેડ જે કંઈ પણ પ્રશ્નો છે, તમે મને સંપર્ક કરી શકો છો. કેવી રીતે કરશો? આ ક્લાસના અંતમાં આપણે ક્વેશ્ચન આન્સર સેશન એવરીડે લેતા હોય છે, ત્યાં તમે મને પૂછી શકો છો. અથવા તો અહીંયા આપણી પાસે એક ફેસિલિટી છે ઝૂમમાં ચેટ બોક્સની, ત્યાં તમે ટાઈપ કરીને, તમે અનમ્યુટ કરીને, ઘણી વખત થાય કે બોલવા માટે નથી, કોઈ કારણસર તમે એબલ નથી, તો અહીંયા ચેટ બોક્સમાં તમે ટાઈપ કરીને મૂકી દો. ક્લાસના અંતે અમે બધા જ ચેટ બોક્સ ચેક કરતા હોય છે, ત્યારે તમારો આન્સર તમને મળી રહેશે. તો ટીચર અને એડમિનનો પરિચય આપણે શોર્ટમાં લઈ લઈએ. તો આ બેચની 4 PM બેચની ટીચર તમારી સાથે હું જોડાયેલી છું ને મારું નામ છે અલ્પા ગોર. હું ઇસ્કોન સાથે 4 વર્ષથી જોડાયેલી છું, ઇસ્કોન મેંગ્લોર સાથે જ. અને તમારી જેમ એઝ અ પાર્ટિસિપન્ટ મેં શરૂઆતથી જોઈન કરેલું અને પછી લેવલ 1 ક્લાસથી જોઈન કરેલું હતું. શરૂઆતમાં એકચ્યુઅલી મેં મારી ડોટર છે એનું ક્લાસ જોઈન કરાવ્યું હતું, પછી મેં કર્યું. અને પછી લેવલ 1, 2, 3, 4 અને ભક્તિ શાસ્ત્રી પણ મેં કમ્પ્લીટ કર્યું છે. તો આપણી પાસે આ આગળની બધી જ ફેસિલિટી છે. એટલે લેવલ 1 ભગવદ્ ગીતાથી શરૂ કરીને ભગવદ્ ગીતા ડિટેલમાં જે ભણીએ આપણે, અને ભગવદ્ ગીતાની સાથે સાથે હજી જે 4 પુસ્તકો હોય છે, હજી 3 પુસ્તકો, ટોટલ 4 પુસ્તકો. ભક્તિ શાસ્ત્રી એ પણ મારું એ કોર્સને લગભગ 1.5 વર્ષ જેટલો સમય લાગી છે. ભક્તિ શાસ્ત્રી એની એક્ઝામ્સ આપવાની હોય છે, તો એ મેં કમ્પ્લીટ કરી લીધું. અને હવે શિલા પ્રભુપાદજીની કૃપાથી, બધા વૈષ્ણવના કૃપાથી હું ભક્તિ વૈભવ કરી રહી છું.
અને આજે જ એક એક્ઝામ મેં આપી છે શ્લોક રેસિટેશનની ત્યાં ભક્તિ વૈભવમાં. તો ત્યાં ભાગવતમ શીખવાડવામાં આવે છે ડિટેલમાં, એક એક અધ્યાય ઉપર ટેસ્ટ લેતા હોય છે. તો મારી ઈચ્છા છે કે તમે બધા પણ એઝ અ પાર્ટિસિપન્ટ લેવલ 1 માં જોડાયેલા છો તો કન્ટિન્યુ રાખજો. તમારી આજે આધ્યાત્મિક એક જર્નીની શરૂઆત આજે કરી રહ્યા છો, તો છેક ભક્તિ શાસ્ત્રી ને ભક્તિ વૈભવ સુધી તમે બધા પણ મારી સાથે આવો એવી અમારી ઈચ્છા છે. અને એડમિનના પરિચય માટે હું સૌથી પહેલા કહીશ આરતી માતાજી. હરે કૃષ્ણ. તમારું શોર્ટમાં તમે પરિચય આપજો. હરે કૃષ્ણ માતાજી તમને હરે કૃષ્ણ સર્વને. અને મારું નામ જેની શક્ય છે જે આપી રહ્યા છો તમારો ઇન્ટ્રોડક્શન, સોરી ટુ ઇન્ટરપ્ટ, એ બધા વિડીયોઝ કરી લેજો એક મિનિટ માતાજી હું માટે. પછી વિડીયો ઓન કરીશ. હા, કોઈ વાત નથી. જી કન્ટિન્યુ. હરે કૃષ્ણ સર્વને. મારું નામ આરતી હોય છે અને છેલ્લા 3 વર્ષથી હું ઇસ્કોન સાથે જોડાયેલી છું. 2 વર્ષથી હું કોર્સ એડમિન તરીકે સેવા આપું છું. તમને કોઈ પણ તકલીફ હોય ક્લાસમાં કે કંઈ પણ ક્વેરી હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ સો મચ માતાજી. તો બીજા આપણી સાથે જોડાયેલા છે હરાપ્રિય માતાજી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ હરે સર્વેને. મારું નામ હર્ષદા વિસ્પુતે છે અને મારું દીક્ષાનું નામ છે હરાપ્રિયા વિમલા દેવીદાસી. હું પણ લગભગ કોરોના કાળથી હું જોડાયેલી છું. ત્યારથી જ ઓનલાઈન શરૂ થયું હતું, જ્યારે લોકડાઉન શરૂ થયું હતું ત્યારથી 18 દિવસના ક્લાસ ચાલે છે. આજે 58મો ક્લાસ છે આ 18 દિવસનો. તો હું પણ કોર્સની સેવા માટે છું. આપને કોઈ બી જરૂર હોય, કંઈ પણ હોય એના માટે કોઈક તો આપ મને કહી શકો છો. હરે કૃષ્ણ. થેન્ક યુ સો મચ માતાજી. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. તો હા, નેક્સ્ટ આપણે લઈએ પરિચય. એના પહેલા હું જે આપણા રિપીટર જે છે એમને રિક્વેસ્ટ કરીશ, આરતી માતાજી જોઈ રાખજો તમે નામ, માતાજી કે એ પોતાનો ધાર્મી અનુભવ માતાજી જણાવે. નું introduction. હા, તો એ પોતાનો અનુભવ જણાવી શકે છે ક્લાસ વિશે. તો અથવા કોઈને આપવું હોય જે ક્લાસ કરતા હોય છે ભગવદ્ ગીતાનો અથવા કરેલું છે પહેલા ને, તો એ હેન્ડ રેઝ કરો તો તમારો અમે એક્સપિરિયન્સ જાણી લઈએ, બીજાને જેના દ્વારા પ્રેરણા મળી શકે. હવે આપણી સાથે છે ધાર્મીજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હા, અચ્છા, ઇન્ટ્રોડક્શન ની સાથે તમે તમારો એક્સપિરિયન્સ ઓકે પણ શેર માતાજી. કરજો. હરે કૃષ્ણ માતાજી. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ સર્વને. મારું નામ ધાર્મી પટેલ છે. હું આણંદ જિલ્લાના તારાપુર ગામથી છું અને મારે આજે 2 મહિના થયા હું આ કહેવાય ને ઇસ્કોનમાં જોઈન થઈ છું. ભગવદ્ ગીતાના ક્લાસ કરું છું. મારું લેવલ 2 પતી ગયું છે. હવે લેવલ 3 સ્ટાર્ટ થશે મારું. અને હવે કોઈ પણ મારી ફર્સ્ટ સેવા છે કોહોર્સ તરીકે, અને કોઈ પણ સેવા કે હેલ્પ જોઈએ તો મારો કોન્ટેક્ટ કરી શકો છો. હરે કૃષ્ણ. અને માતાજી, હા, એ કહીશ કે આમાં જોઈન થયા પછી ઉત્સુકતા વધારે થઈ ગઈ છે, જિજ્ઞાસા કે હજુ અપ જવું છે, હજુ કંઈક વધારે જાણવું છે, હજુ કંઈક વધારે જ્ઞાન લેવું છે. અને હું બધાને આશા કરીશ કે તમને બધાને બી આ ક્લાસમાં એટલી જ મજા આવશે અને તમે પણ મારી જેમ આગળ વધશો અને આમ જ આવી રીતે સેવા લઈને આગળ તમે વધશો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ સો મચ ધાર્મીજી. આનંદ સાગર પ્રભુજી, ઇઝ ઇટ પોસિબલ ફોર યુ? હરે કૃષ્ણ. ગીવ યોર ઇન્ટ્રોડક્શન. પોસિબલ હોય તો તમે પણ શેર કરી શકો છો. ઓકે, તો આપણા જે પાર્ટિસિપન્ટ છે માતાજી. હરે કૃષ્ણ. ચેતના માતાજી. હા, હરે કૃષ્ણ. ચેતનાજી, અનમ્યુટ કરીને તમારો એક્સપિરિયન્સ શેર કરી શકો છો. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ માતાજી. દંડવત પ્રણામ. હું 2 મહિના થયા જોઈન્ટ થઈ છું અને મારું લેવલ 2 પૂરું થઈ ગયું છે. હવે સેકન્ડ વાર ફર્સ્ટમાં જોઈન્ટ થઈ છું. બહુ આમાં સરસ મજા આવે છે, ગુસ્સો ઓછો થાય છે અને વાતે વાતે નાની નાની વાતમાં ટેન્શન આવી જતું હતું, એ હવે નથી આવતું. અને મન આમ મગજ ફ્રેશ રહે છે. 16 માળા કન્ટિન્યુ કરું છું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ સો મચ ચેતનાજી. તમે લોકો જે પાર્ટિસિપન્ટ છે એવી રીતે થોડોક શોર્ટમાં પોતાનું ઇન્ટ્રોડક્શન આપો, જેના દ્વારા બધાને પણ પ્રેરણા મળે. જેમ ચેતનાજી કહી રહ્યા છે, કેટલી સુંદર વાતો અહીંયા આપણી સાથે શેર કરી રહ્યા છે કે જે ઇમ્પોસિબલ છે કે ગુસ્સાને કંટ્રોલ કરવું અથવા તો ગમે તેવી પરિસ્થિતિ છે પરંતુ મનસ્થિતિને આપણે
કંટ્રોલમાં રાખી શકીએ. ખૂબ અઘરું છે. તો એ થઈ રહ્યું છે એમનો ભગવદ્ ગીતાના જ્ઞાનના લીધે પ્રેક્ટિકલી જ્યારે ઇમ્પ્લિમેન્ટ કરીએ. અહીંયા આપણે લેવલ 1 માં છીએ, મેં કીધું કે બધા શ્લોકો નહીં લઈએ, પરંતુ નાની નાની વાતો એવી આપણે અહીંયા ભણીશું, એવી શીખીશું કે એ આજના જ દિવસથી તમે લાઈફમાં જેને ઇમ્પ્લિમેન્ટ કરવાની શરૂઆત કરી દો અને અવશ્ય તમને તમારા જીવનમાં પરિવર્તન દેખાશે. કારણ કે પરિવર્તન તો ત્યારે જ દેખાશે જ્યારે આપણે પ્રેક્ટિકલી એ વસ્તુને આપણે ઇમ્પ્લિમેન્ટ કરીશું. માત્ર સાંભળતા રહીશું તો પરિવર્તન આવવાનું નથી. તો અત્યાર સુધી જે કર્યું એ જ કરતા રહીશું તો એ જ થશે જે અત્યાર સુધી થયું છે. તો જો આપણને ચેન્જ કરવું છે પરિણામને, તો એ કરવું પડશે જે અત્યાર સુધી આપણે નથી કર્યું. તો ચાલો, કોઈ ચિંતાની વાત નથી. સાથે આપણે જોઈશું કેવી રીતે આપણે ક્લાસમાં નાની નાની વાતો ખૂબ ઇઝી છે, સરળ છે લાઈફમાં, કેવી રીતે એને ભગવદ્ ગીતાની ટીચિંગને લાઈફમાં કેવી રીતે આપણે ઉતારી શકીશું. તો કઈ પણ પ્રશ્ન થાય તો જેમ મેં તમને કીધું છે, તમે અહીંયા પૂછી શકશો. અને ક્લાસ આપણે કરી રહ્યા છીએ જ્યારે ભગવદ્ ગીતાનો દિવ્ય જ્ઞાન છે તો એક પોસ્ચર જેસ્ચર છે એનું ધ્યાન રાખવું. વિડીયો ઓન કરી રહ્યા છો જ્યારે તમે, એક તો આમ વિડીયો ઓફ પણ છે તો પણ ક્યારે પણ આમ આરામથી લેટીને એવી રીતે ક્લાસ અટેન્ડ કરવું જોઈએ નહીં. કારણ કે દિવ્ય જ્ઞાન છે, ભગવાન દ્વારા ગવાયેલું આ જ્ઞાન છે, આપવામાં આવેલું જ્ઞાન છે. તો આપણું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે કેવી રીતે આપણે ભણી રહ્યા છીએ. તો એક યોગ્ય પોસ્ચર જેસ્ચર હોય, એક પરિધાન જે છે આપણું, એક વૈદિક પરિધાન ધારણ કરેલું હોય જ્યારે વિડીયો ઓન છે આપણું, ત્યારે ખાસ કરીને એનું ધ્યાન રાખજો. પ્રશ્નો માટે તમે પૂછો. અહીંયાથી જો તમારો ન થાય સોલ્યુશન તો વેબસાઇટ પણ અહીંયા આપણા ટેમ્પલની આપેલી છે, પરંતુ અમે તમને એટલી ખાતરી આપીએ છીએ કે અહીંયા તમારા બધા પ્રશ્નો છે એ સોલ્વ થઈ જશે. તો આટલા મોટા પ્રમાણમાં, આટલા મોટા પ્લેટફોર્મ ઉપર જ્યારે કોઈ ક્લાસીસ ચાલે છે ને, તો તમને બધાને સૌથી પહેલા તો હું જણાવી દઉં, તમને બધાને ખૂબ જાણીને ખૂબ આનંદ થશે કે જે ક્લાસમાં આપણે બધા જોડાયેલા છે એ કોઈ સાધારણ ક્લાસીસ નથી. ભગવદ્ ગીતાનો વર્લ્ડ લાર્જેસ્ટ ઓનલાઈન ભગવદ્ ગીતા ક્લાસીસ છે. કે દુનિયાના સૌથી મોટા ઓનલાઈન ક્લાસીસ જો ભગવદ્ ગીતાના ચાલતા હોય તો આ ઇસ્કોન મેંગ્લોરના છે. અને કોરોના કાળમાં શરૂ થયા છે, આજથી લગભગ 4-5 વર્ષ પહેલા. અત્યાર સુધીમાં લગભગ 9-9.5 લાખ સુધીના જે ભક્તો છે, જે બધા સાધકો છે, જે અહીંયા આવીને ક્લાસીસ અટેન્ડ કરીને એનો લાભ છે એ પોતાના જીવનમાં પરિવર્તન અને એનો લાભ લઈ રહ્યા છે. એનો જ એક પાર્ટ આપણે પણ બનવા જઈ રહ્યા છે. તો આપણા માટે ખૂબ ગૌરવની આ વાત છે. આટલા મોટા પ્લેટફોર્મ ઉપર જ્યારે કોઈ ક્લાસીસ ચાલે છે, તમને પહેલા જ જણાવી દીધેલું છે કે ફ્રી ઓફ કોસ્ટ છે. તો ડોનેશનની આવશ્યકતા તો પડે છે, પરંતુ એક વાત તમને ખાસ અહીંયા જણાવી રહ્યા છીએ અમે કે કોઈ પણ અમારામાંથી તમને ડોનેશન માટે પર્સનલી કોન્ટેક્ટ કરશે નહીં. જો પર્સનલી તમને કોઈ મેસેજ આવી રહ્યો છે ડોનેશન માટે, તો ક્યારે તમે કૃપા કરીને એમાં ડોનેટ કરતા નહીં. પહેલા એડમિન, કોહોસ્ટ, ટીચરનું તમે સલાહ લઈ એમને જણાવીને પછી જ ડોનેશન તમે કરજો. ડોનેશન માટે લિંક આપવામાં આવતી હોય છે ક્લાસીસમાં, પરંતુ ગ્રુપમાં જ, પર્સનલી કોઈ તમને કોન્ટેક્ટ કરતો નથી. એ ખૂબ ધ્યાનમાં રાખવાની વાત છે, કારણ કે સ્પામ ચેતવણી આપી રહ્યા છે. કારણ કે આ ચેનલ પણ યુટ્યુબની છે, તો ઘણી વખત હેક થઈ ગઈ છે. હેકર્સની ખૂબ કુદૃષ્ટિ હોય છે આવા બધા સત્કાર્યો ઉપર. અને આપણા ક્લાસીસ ઝૂમ પર ચાલે છે, તો 1 કલાકનો સમય તમને બધાને ખબર છે કે 1 કલાક ઝૂમમાં ફ્રી વાળા વર્ઝનમાં હોતું નથી, 50 મિનિટ્સ જ હોય છે. તો આપણો આ જે ક્લાસ છે એ સુચારુ રૂપથી ચાલી શકે એટલા માટે આપણે પેડ વર્ઝન લીધું છે. અને જે તમારા જેવા જ બધા જે ભક્તો છે એમણે જ એમના માટે સહાયતા કરેલી છે. તો તમને પણ એવી કોઈ ભગવાનની કૃપાથી તમને પણ પ્રેરણા થાય કે તમને પણ કોઈ સહાયતા કરવી છે શ્રી રાધા ગોવિંદ ટેમ્પલ માટે, તો તમે એડમિન, કોહોસ્ટ, ટીચરનો અવશ્ય સંપર્ક કરી શકો છો. પરંતુ તમે આ ચેતવણી છે, સ્પામ વોર્નિંગ, જેને અવશ્ય ધ્યાનમાં રાખજો. તો ઓફિશિયલ વેબસાઇટ અહીંયા આપેલી છે આપણા ઇસ્કોન મેંગ્લોરની, ઇસ્કોન નંતુર મેંગ્લોર છે. અને યુટ્યુબ ચેનલ છે આપણી, તો જરૂરથી એને સબસ્ક્રાઇબ કરી લેજો આજે જ. કારણ કે આપણો આ જે વર્ગ છે અહીંયા રેકોર્ડિંગ થઈ રહી છે અને યુટ્યુબ ઉપર જવાનું છે આજે જ, થોડાક સમય પાછળ જ. તો તમને ત્યાં હજી પણ અલગ અલગ જે ક્લાસીસ છે, લેવલ 1 ના, લેવલ 2 ના, અલગ અલગ બુક્સ છે, ઈશોપનિષદ છે, ઉપદેશામૃત લેવલ 3 માં આવે છે એ બધી. તો એના વિશેના પણ ક્લાસીસ છે, એ પણ તમને ત્યાં જોવા મળશે. લેવલ 1 માં આજે તમે આપશો, એના રજીસ્ટ્રેશન માટેની લિંક પણ અહીંયા શેર કરવામાં આવશે તમારી સાથે. તો
એનો લાભ શું છે? તો તમને અંતમાં જ્યારે 18 અધ્યાય થઈ જાય તો એક સર્ટિફિકેટ પ્રોવાઈડ કરવામાં આવશે. તો એ સર્ટિફિકેટ જો તમારી પાસે હશે લેવલ 1 નો, તો તમે લેવલ 2 માં પ્રવેશ કરી શકશો. હોય છે ને એક રિઝલ્ટ હોય છે ને, રિપોર્ટ કાર્ડ. સ્કૂલમાં ભણો છો તો તમે 10th નો રિપોર્ટ કાર્ડ છે તો જ તમને આગળ 11th માટે એડમિશન મળે છે. સેમ વે આ તમારી પાસે સર્ટિફિકેટ હશે કે તમે કમ્પ્લીટ કર્યું છે. અને ક્વિઝ કેવી છે? તો ખૂબ જ ઇઝી છે. ક્વિઝ માટે કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી. કેબીસી બધાને ખ્યાલ જ હશે તમારામાંથી. કોણ બનેગા કરોડપતિ? એક પ્રશ્ન હોય છે કે નીચે 4 ઓપ્શન છે, તો એમાં બસ ટિક કરવાનું છે, તમારે સિલેક્ટ કરવાનું છે. તો ચિંતાની કોઈ વાત છે નહીં. હવે કોઈ પણ કાર્ય આપણે, તમને બધાને ખ્યાલ હશે કે કોઈ પણ શુભ કાર્ય કરતા હોય છે ત્યારે આપણે આપણા ઘરમાં કોઈ પૂજા પાઠ કરો છો, તમે કોઈ હવન કરો છો, તો જ્યારે તમે બ્રાહ્મણોને બોલાવો છો તો શું કરતા હોય છે? સૌથી પહેલા હાથમાં જળ લઈને આપણે સંકલ્પ કરતા હોય છે. તો ચાલો એક સંકલ્પ આપણે પણ આજે લઈએ. તો કેવો સંકલ્પ છે કે ભગવદ ગીતા જેવો એક જે દિવ્ય ગ્રંથ છે, જે બેસ છે બધાનો, બધા જ જ્ઞાનનો બેસ છે, એને આપણે સમજવા જઈ રહ્યા છીએ. તો એ આપણે સમજી શકાય એટલા માટે સંકલ્પ લઈ રહ્યા છીએ. તો હું મારા એડમિન માંથી હરાપ્રિયા માતાજી, ઇઝ ઇટ પોસિબલ ફોર યુ રિપીટ આફ્ટર મી? હરે કૃષ્ણ. Not available. Aarti ji, are you there? હરે કૃષ્ણ હરે માતાજી. કૃષ્ણ હરે કૃષ્ણ. હરાપ્રિયા માતાજી, છો તમે અવેલેબલ? હા હા માતાજી. હા, તો આપણે સંકલ્પ લઈશું. તો હરાપ્રિયા માતાજી તમને બધાને અહીંયા રિપ્રેઝેન્ટ કરશે. તો મારી પાછળ રિપીટ કરશે તમારા બધાના વતીથી. તમે બધા મ્યુટ રહીને પોતપોતાની જગ્યાએ સંકલ્પ લો મારી સાથે. હું ભગવદ ગીતાના તમામ 18 દિવસના વર્ગોમાં હું ભગવદ ગીતાના તમામ 18 દિવસના વર્ગોમાં નિયમિત હાજરી આપવાની છું. નિયમિત હાજરી આપવાનું છું. હું શ્રી શ્રી રાધા ગોવિંદ હું શ્રી શ્રી રાધા ગોવિંદ અને શ્રીલ પ્રભુપાદના આશીર્વાદ સાથે અને શિલ પ્રભુપાદના આશીર્વાદ સાથે આ સંકલ્પ લઈ રહી છું. આ સંકલ્પ લઈ રહી છું. હવે બધાને વિનંતી કરીશ કે બધા અનમ્યુટ કરીને હરે કૃષ્ણ મંત્ર એક વખત મારી સાથે બોલો. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ Hare Krishna, હરે Krishna Krishna, હરે Hare Hare, રામ હરે હરે રામ 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 હરે રામ હરે હરે રામ Hare હરે Hare. હરે કૃષ્ણ. હરે થેન્ક યુ સો મચ હરપ્રિય વિમલા માતાજી અને હરે બધા જ કૃષ્ણ પાર્ટિસિપન્ટ ને ખૂબ ખૂબ ધન્યવાદ. તમે મારી સાથે હવે સંકલ્પ લઈ લીધો છે. હવે તમે ફસાઈ ગયા તો એવી ચિંતા કરવાની પણ કોઈ જરૂર છે નહીં. તમને કોઈ દિવસ થાય ન આવો તો કઈ વાંધો નથી. આપણી પાસે રોજ રેકોર્ડિંગ ગ્રુપમાં શેર કરવામાં આવી છે, એ તમે જોઈ શકો છો. તો ચલો તમને જો ભગવદ ગીતા મંગાવી હોય અથવા બીડ બેગ જો હોય છે, માલા જપ ગોમુખી જેને આપણે કહીએ છીએ, તો એના માટે પણ લિંક તમારી સાથે શેર કરી દેવામાં આવશે. ને આવું સરસ મજાનું સર્ટિફિકેટ તમને મળશે. જે હું વાત કરી રહી હતી ને કે લેવલ 1 ની રોજની ક્વિઝ આપશો ત્યારે લેવલ 1 ના એન્ડમાં 18 ચેપ્ટર શીખી ગયા પછી તમને આવું એક સુંદર મજાનું સર્ટિફિકેટ મળશે. બધાની પાસે આ સર્ટિફિકેટ હોય એવી હું આશા રાખું છું. અને એડમિન કોહોસ્ટના નંબર બધા આજે સેવ કરી લેજો, એમને શેર કરી દેજો તમારું જે સર્ટિફિકેટ જ્યારે આવી જશે ત્યારે. ચલો તો આમ આપણે જોવા જઈએ ને તો આ જે ભગવદ ગીતા છે એને જો તમારે વ્યવસ્થિત રીતે શીખવું હોય તો 1 થી 1.5 વર્ષ જેટલો સમય લાગે છે. પરંતુ અહીંયા આપણે 1 કલાકમાં શીખવા જઈ રહ્યા છે એક ચેપ્ટર. તો મેં જેમ કીધું છે તમને ઓવરવ્યુની જેમ છે, પણ હા પ્રેક્ટિકલ અવશ્ય આપણે અહીંયા શીખીશું કે કેવી રીતે લાઈફમાં ઉતારી શકાય. અને એનું મેઇન પર્પસ એ છે કે તમને આગળની જે લેવલ છે એના માટે પ્રિપેર કરી દેવામાં આવે. તો શિલા પ્રભુપાદજીના સરસ મજાના દર્શન થઈ રહ્યા છે. શિલા પ્રભુપાદ કી જય. તો એમના ઉપદેશોના ઉપર જ આધારિત છે આપણો આ જે કોર્સ છે. અને તો શ્રી શ્રી રાધા ગોવિંદ ટેમ્પલ પ્રેઝેન્ટ્સ ભગવદ ગીતાને સમજો 18 દિવસમાં આ કોર્સમાં બેચ ચાલી રહી છે 58. એનો અર્થ એ છે કે આની પહેલા 57 બેચેસ ઓલરેડી કમ્પ્લીટ થઈ ચૂકી છે. તો નોર્મલી કેવું હોય છે જનરલી કે આપણે દરેક મહિનાના પહેલા સોમવારે આ ક્લાસીસ છે એ શરૂ થતા હોય છે. તો મહિનામાં એક વખત એક લેવલ 1 થતી હોય છે. વચવચમાં કોઈ યાત્રા વગેરેનું છે આયોજન
તો ત્યારે સ્કીપ કરી દેવામાં આવે છે. તો વિચાર કરો, અત્યાર સુધી 57 ટાઈમ્સ ભગવદ ગીતા થઈ ગઈ છે. અને અહીંયા આપણી સાથે જે પાર્ટિસિપન્ટ જોડાયેલા છે એમાંથી કેટલાક તો એવા છે જે વારંવાર 9 વખત, 10 વખત નહીં, 15 વખત, 20 વખત, 25 વખત, અરે કોઈ તો 35-40 વખત પણ ભગવદ ગીતાના આ જે લેવલ 1 ના ક્લાસીસ છે એ અટેન્ડ કરેલા છે. મેં પોતે પણ મોર દેન 10 ટાઈમ્સ, મોર દેન 15 ટાઈમ્સ લેવલ 1 ના આ ક્લાસીસ અટેન્ડ કરેલા છે. તો તમને બધાને પણ વિનંતી છે કે જ્યારે પણ આપણા ક્લાસીસ થાય જરૂર જોડાઓ, કારણ કે આ દિવ્ય જ્ઞાન છે તો એક વખતમાં તો આપણી સમજમાં આવશે નહીં. તો કોઈ પણ વસ્તુ જ્યારે આપણે લેવાની હોય તો ત્યારે તમે એના ઉપર ઇન્વેસ્ટ કરો છો. શું ઇન્વેસ્ટ કરો છો? તમારા પૈસા, જે આટલા મહેનતથી કમાયેલા છે. તો આપણે રેટિંગ જોતા હોય છે કે અરે 5 સ્ટારમાંથી કેટલા સ્ટાર્સ છે, 4.5 છે, 4 છે, 3 છે, કેટલા છે. તો સેમ વે અહીંયા તમે તમારું જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે, જો કિરણ સાધુ પ્રભુજી લખી રહ્યા છે 26 ટાઈમ્સ અટેન્ડ કરેલું છે એમણે પોતાને, હરિબોલ. તો તમે અહીંયા જે ઇન્વેસ્ટ કરવા જઈ રહ્યા છો, હવે તમને ટેન્શન ના આવવું જોઈએ કારણ કે ક્લાસીસ ઓલરેડી ફ્રી છે, પરંતુ તમે ખૂબ મહત્વનું અહીંયા જે ઇમ્પોર્ટન્ટ, ખૂબ પ્રિશિયસ એવી કઈ વસ્તુ ઇન્વેસ્ટ કરવા જઈ રહ્યા છો? બોલો ફટાફટ. શું ઇન્વેસ્ટ કરવા જઈ રહ્યા છો? તમારો ટાઈમ, સમય. ટાઈમ. ટાઈમ તમને બધાને ખબર છે કે એક ક્ષણ, કરોડો રૂપિયા પણ આપી દો ને, એક ક્ષણને પણ આપણે પાછું લઈ આવી શકતા નથી જે વીતી ગયું છે. રીનાજી પણ લખી રહ્યા છે ટાઈમ. યસ, તો આવું જી. હરે કૃષ્ણ. શિવજી પોતાની જટાઓમાં એ ગંગાજીને સમાવિત કરી લે છે. એ દિવ્ય જલ છે, ગંગાજલ જે છે એ. તો અહીંયા તો જયારે પૃથ્વી ઉપર ગંગાજીને પ્રકટ કરી શિવજીએ તો એક લટ માત્ર પોતાની વાળની ખોલી હતી ને એમાંથી અહીંયા જે આવ્યા છે ગંગા. આમ તો ગંગા ત્રણેય લોકમાં છે, ત્રણેય લોકને પવિત્ર કરે છે. આવી ગંગાજી જે છે એ ભગવાનનો ચરણામૃત છે. વિચાર કરો. તો આ તો જે છે અહીંયા આ શ્લોકમાં બતાવેલું છે. ભગવદ ગીતા શું છે? તો ભગવદ ગીતા તો ભગવાનના શ્રીમુખથી નીકળેલું છે. તો એમાં કેટલું એનું મહિમા છે. તો કહી રહ્યા છે આદિ ગુરુજી શંકરાચાર્યજી, ગીતા સુગીતા કર્તવ્યા કિમન્યો શાસ્ત્ર વિસ્તરે યા સ્વયં પદ્મનાભસ્ય મુખ પદ્માદ્વિની શ્રુતા. કે ભગવાનના શ્રી મુક્તિ નીકળેલી છે, તેથી અન્ય કોઈ વૈદિક સાહિત્ય વાંચવાની જરૂર નથી. માત્ર ભગવદ ગીતા સાંભળવી જોઈએ અને ધ્યાનથી અને ખંતથી વાંચવી જોઈએ. માત્ર એક જ પુસ્તક ભગવદ ગીતા પૂરતું છે, કારણ કે તમામ વૈદિક ગ્રંથોનો આ સાર છે અને ભગવાન દ્વારા પ્રવચિત છે. ભારતા અમૃત સર્વસ્વમ વિષ્ણુ વક્ત્રાદ્વિની શ્રુતમ ગીતા ગંગોદકમ પીત્વા પુનર્જન્મ ન વિદ્યતે. હજી શું મહિમા છે? તો ગંગાનું પાણી, કોઈનું મૃત્યુના સમયે તમને બધાને ખ્યાલ છે કે તુલસી દલ મૂકીને આપણે એને ગંગાજલ આપતા હોઈએ. શું કામ? કે અરે ફરીથી એનું પુનર્જન્મ ના થાય એટલા માટે. કારણ કે ગંગાજી જે છે આપણે જોયું ને કે પવિત્ર કરનાર, ચરણામૃત છે ભગવાનનો, પવિત્ર કરનાર છે અને મુક્તિ અપાવનાર પણ છે. તો વિચાર કરો, ચરણામૃતનું એટલું મહત્વ છે, તો જે ભગવાનના શ્રી મુક્તિ નીકળેલું છે, અમૃત સમાન છે, તો એનું તો શું કહી શકાય? તો ભગવદ ગીતા છે મહાભારતનું અમૃત છે અને તે ભગવાન શ્રી કૃષ્ણના દ્વારા વર્ણવવામાં આવેલું છે. સર્વ ઉપનિષદો ગાવો દોગ્ધા ગોપાલ નંદના પાર્થો વત્સ સુધી ભુક્તા દુગ્ધમ ગીતા અમૃતમ મહત. તો અહીંયા ગીતાને ગીતોપનિષદ પણ કહેવામાં આવેલું છે. ઉપનિષદ ની એક ઉપાધિ આપેલી છે ગીતાને. તો કેવી છે આ ઉપનિષદ? બધા જ ઉપનિષદોનો આ સાર છે ભગવદ ગીતા જે છે. અને આ કેવી છે? તો કે છે કે ગાય જેવી છે. તો ગાયને દોહવા માટે તમને બધાને ખ્યાલ છે કે એક ગ્વાલો જોઈએ જે ગાયને દોહે. અને જ્યારે ગ્વાલો કોઈ દોહતો હોય છે ગાયને, તો એના વાછરડાને નજીક લેવામાં આવે છે. તો ગ્વાલા કોણ છે? આપણા બધાના ગ્વાલા તમને બધાને ખ્યાલ જ છે. ભગવાન શ્રી કૃષ્ણ એક ગ્વાલા છે. તો વાછરડો કોણ છે? તો વાછરડાની ઉપમા આપવામાં આવેલી છે અહીંયા અર્જુનજીને, કારણ કે અર્જુનજી જેવા વાછરડા રૂપી અહીંયા આવ્યા છે. અને ત્યારે જે ભગવાન આ દોહી રહ્યા છે ગાયને, ભગવદ ગીતાને, અને એનું જે અમૃત સમાન દૂધ છે, તો એના ભોગતા કોણ છે? તો કહે છે કે આપણે બધા, એટલે જે બધા વિદ્વાન છે, શુદ્ધ ભક્તો છે, એ ભગવદ ગીતાના દૂધના અમૃત પીનારા છે. એવું મહાત્મ્ય આપી રહ્યા છે. એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ એકો દેવો દેવકી પુત્ર એવ એકો મંત્રસ્તસ્ય નામાની યાની કર્માપ્યેકમ તસ્ય દેવસ્ય સેવા. આજના યુગમાં લોકો એક શાસ્ત્રને, એક ભગવાન અને એક ધર્મ અને એક જ વલણ માટે ખૂબ જ આતુર છે, કારણ કે આમ પણ જોવા જઈએ તો આરાધ્ય ક્યારે પણ એક જ હોવા જોઈએ. અને આપણે કહીએ ને કે સ્વામી જે છે એ તો એક જ હોય છે, અને તેથી સમગ્ર જે વિશ્વ છે એના માટે એક જ શાસ્ત્ર પણ હોવું જોઈએ કે જે આપણે ઈઝી પડે ને. સમય આપણી પાસે આમ પણ ક્યાં છે?
તો ઈઝી પણ પડે આપણને. તો એટલા માટે કહે છે કે કયું છે એવું એક જ શાસ્ત્ર? તો કહે છે એ છે ભગવદ્ ગીતા. અને સમગ્ર વિશ્વ માટે એક જ ભગવાન છે. કોણ છે? તો દેવકી નંદન. દેવકી નંદન કોણ છે? તો ભગવાન શ્રી કૃષ્ણ. અને એક જ મંત્ર અને એક જ પ્રાર્થના. કઈ? તો ભગવાનના નામ, પવિત્ર નામનો જાપ. તો જે આપણે અહીંયા શીલા પ્રભુપાદજીએ જે આપણને મંત્ર આપેલું છે એ એકચ્યુઅલી ચૈતન્ય મહાપ્રભુની આખી પરંપરાથી આવેલું મંત્ર છે. કયું છે? તો હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. કહે છે કે કાર્ય પણ એક જ હોવું જોઈએ. એ કયું કાર્ય છે કે જે એક જ હોય? એ છે ભગવાનની ભક્તિમય સેવા. તો એની સાથે આ મહાત્મ્ય છે એ પૂર્ણ થાય છે. અને આપણે હવે શોર્ટમાં લઈશું શીલા પ્રભુપાદજી, જે આપણા આચાર્ય, ફાઉન્ડર આચાર્ય છે ઇસ્કોનના, એમનો શોર્ટ પરિચય શું કામ લઈ રહ્યા છે? કારણ કે ભગવદ્ ગીતા આપણે એમની ફોલો કરવા જઈ રહ્યા છીએ. તો જેના શાસ્ત્રો ફોલો કરો છો એના વિશે કઈ આપણને જ્ઞાન હોય ને તો શ્રદ્ધા હજી આપણી વધે છે. એટલા માટે તો શોર્ટમાં લઈશું. ચરિત્ર તો ખૂબ લાંબુ છે. તો શીલા પ્રભુપાદજીના જીવનની ઘટના, પહેલું જે પ્રસંગ છે એ છે કે નાના જયારે હતા શીલા પ્રભુપાદજી 5 વર્ષના, તો આપણે જોતા હોય છે કે કોઈ છોકરો છે, બાળક, બોય, તો એ કઈ વસ્તુ માટે જીદ કરે છે? અરે પાપા, મને તો ટોય કાર જોઈએ, ટોય કાર જોઈએ, રિમોટ વાળી ગાડી જોઈએ, એરોપ્લેન જોઈએ. આવી બધી વસ્તુની માંગણી કરતા હોય છે જનરલી. અને કોઈ દીકરી છે તો દીકરી શું માંગે છે એના પેરેન્ટ્સ પાસે? મને તો બાર્બી ડોલ જોઈએ છે. એવી રીતે માંગણી કરતા હોય છે કે નહીં? અથવા તો કિચન સેટ જોઈએ છે. આવી બધી વસ્તુની માંગણી કરતા હોય છે. પરંતુ શીલા પ્રભુપાદજી જયારે નાનકડા છે તો કઈ વસ્તુની માંગણી કરી રહ્યા છે? એ એમના પિતાને કહે છે કે રથયાત્રા એમણે જયારે જોઈ, જગન્નાથજીની, તમને બધાને ખ્યાલ છે ને રથયાત્રા થતી હોય છે, તો એ રથ એક જોયું ને તો એમને ઈચ્છા થઈ કે હું પણ રથયાત્રા કાઢીશ. તો એમના પિતા પાસે ઈચ્છા કરી કે મને પણ રથ બનાવી દો તમે, મને અથવા તો રથ લઈ દો અથવા તો બનાવી દો. ને એમના પિતાજી જે ગૌર મનમોહનદાસ ડે છે, તો એમના પિતાજીએ પછી એક સરસ મજાનો નાનકડો રથ બનાવી આપ્યો. અને શીલા પ્રભુપાદજી નાના હતા, એમનું નામ અભય હતું. તો રથ ઉપર રાધા કૃષ્ણના જે વિગ્રહ છે એમને વિરાજમાન કરીને આગળ આગળ રથયાત્રા કાઢતા અને પાછળ પાછળ એમના બધા જ મિત્રો. સરસ મજાની રથયાત્રા નીકળી પડી હતી એમના શેરીમાં. તો એ જ શીલા પ્રભુપાદજીના કૃપાથી હવે અત્યારે આજના સમયમાં એવું કોઈ પણ દેશ નથી આખા વિશ્વમાં, અથવા તો એવું કોઈ પણ સિટી નથી કે જ્યાં રથયાત્રા જગન્નાથજી મહાપ્રભુની નીકળતી ના હોય. તો લક્ષણ આપણે કહીએ ને કે બાળપણમાં જ દેખાતા હોય છે. શીલા પ્રભુપાદજીના ભક્તિના આ બધા ભક્ત ચરિત્રમાં આવે છે. ને હજી તમારે વધારે સમજવું હોય તો શીલા પ્રભુપાદજીને એક પુસ્તક આવે છે, પ્રભુપાદ કરીને એક પુસ્તક છે. એમાં ચરિત્ર ખૂબ ડિટેલમાં આપવામાં આવેલું છે. અને એ પણ જો સમય ના હોય તો અભય ચરણ સિરીઝ યુટ્યુબ ઉપર, એની લિંક હું રિક્વેસ્ટ કરીશ એડમિન ટીમમાંથી કોઈને પોસિબલ હોય તો મોકલી, તો જેના દ્વારા તમે સેવ કરી શકશો એ અને જોઈ શકશો યુટ્યુબ ઉપર અભય ચરણ 46 આઈ થિંક 45 એપિસોડ છે. મેં જોયા છે બધા જ એપિસોડ. ખૂબ જ રસપ્રદ છે. ને મેં મારા દીકરાને સાથે લઈને એની સાથે જોયું છે. એને પણ ખૂબ ઇન્ટરેસ્ટ આવતો હતો. તો આ બધા ચરિત્રના વર્ણન છે ને ત્યાં તમને ડિટેલમાં જોવા મળશે. તો શીલા પ્રભુપાદજી જયારે પોતાના ગુરુથી મળ્યા બીજા પિક્ચરમાં, તો માત્ર 25 વર્ષની આયુ હતી. ને કોઈ કહી રહ્યું હતું કે ખૂબ સંત મહાત્મા આવ્યા, ચલો એને મળવા જઈએ. તો એમ તો ના પાડતા હતા કે ના, આ તો આવ્યા કરે છે, કોણ જાય એમને મળવા? તો એમણે કીધું ના, એ તો કોઈ દિવ્ય સંત છે, ચાલો તો ખરા. અને પછી જયારે શીલા પ્રભુપાદજીના નીચે આપણે જોઈ રહ્યા છીએ કે દીક્ષા આપી રહ્યા છે એમના જે ગુરુ છે. કોણ છે એમના ગુરુ? તો શીલા ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુરજી મહારાજ. એમણે જયારે પહેલી વખત શીલા પ્રભુપાદજીને જોયું તો ખૂબ ભણેલા ગણેલા તો હતા જ. તો એમને ઇંગ્લિશ તો એટલી ફ્લુએન્ટ હતી, તે એમણે આદેશ આપ્યો કે તમારા જેવા યુવાન શું કામ તમે વિદેશ નથી જતા અને ભક્તિનો પ્રચાર શું કામ નથી કરતા, કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર. અને એવી રીતે પછી પહેલી મુલાકાત થઈ ને પછી કાલાંતરે દીક્ષા એમની પાસેથી લીધી. અને ભારતમાં ખૂબ પ્રયાસો કર્યા શીલા પ્રભુપાદજીએ, પરંતુ અહીંયા લોકોને તો એવું હતું કે અમને તો બધું જ આવડે છે. અને આપણી પાસે એક ટેન્ડન્સી છે, એ સમય પણ હતી ને અત્યારે પણ આપણે જોતા હોય છે, કોઈ પણ વસ્તુ અહીંયાની હશે ને તો આપણે એને વેલ્યુ કરીશું નહીં. તો એની વેલ્યુ આપણને ક્યારે થાય છે? કોઈ વસ્તુ જયારે યુ ટર્ન થઈને આવે, ક્યાંથી ફોરેન જઈને યુ ટર્ન થઈને આવે તો આપણે એને માનતા થઈ જઈએ છીએ. બ્રાન્ડનો ટેગ એના ઉપર લાગી જાય. ધારો કે યોગ તો આપણી પાસે મહર્ષિ પતંજલિ તો કેટલાક વર્ષો પહેલા આવીને ગયા ત્યારથી છે, પરંતુ આપણે યોગને માન્યો નહીં, ક્યારે એનો મહિમા જાણ્યો નહીં. પછી એ જ યોગ રામદેવ બાબાની કૃપાથી ફોરેનથી યુ ટર્ન યોગા બનીને આવી ગયું. આપણે બધા યોગાને માનતા થઈ ગયા છીએ. તો એ કોઈ પણ
રો મટીરિયલ રો ફેબ્રિક અહીંયાનું જ હોય છે, ભારતનું જ. તો એ વસ્ત્રની આપણને એટલી કિંમત હોતી નથી. હરે કૃષ્ણ. એ જ ફેબ્રિક જ્યારે વિદેશી કંપનીઓ લઈ લે છે અહીંયાથી અને એક પોતાનું ટેગ વિદેશી ટેગ લગાવીને અહીંયા આવે છે ભારતમાં, ઓહો આ તો બ્રાન્ડેડ છે, અમે તો ઇમ્પોર્ટેડ વસ્તુ જ વાપરીએ, એવું આપણે કરતા હોય છે. સેમ વે એ સમય પણ થયું ભક્તિ સાથે પણ. ભક્તિ જ્યારે પ્રભુપાદજી સમજાવતા હતા ભગવદ ગીતા, અરે અમારા બધાની ઘરે છે ભગવદ ગીતા, અમને બધું જ ખબર છે. તો કોઈ માનવા તૈયાર નહોતું. પરંતુ જ્યારે 70 વર્ષની આયુમાં શિલા પ્રભુપાદજી અહીંયા આપણે જે જોઈ રહ્યા છે ને, પહેલી વખત જ્યારે વિદેશ ગયા, ક્યાં ગયા સૌથી પહેલા? તો અમેરિકા ગયા હતા જહાજથી. એક જહાજ જે છે જલદૂત નામનું, અને ત્યાં અમેરિકાથી જ્યારે ભક્તિનો પ્રચાર પ્રસાર કર્યો તો માત્ર 10 વર્ષમાં શિલા પ્રભુપાદજી 10,000 શિષ્યો બનાવીને વિદેશથી અહીંયા લઈ આવ્યા. તો પછી બધાએ જ્યારે જોયું કે વિદેશી જે છે એ ભક્તિ થઈ ગયા, એ જપ કરી રહ્યા છે, એ વૈદિક પરિધાન ધારણ કરે છે, એ જે વિદેશી મહિલાઓ સાડી પહેરે છે તો અમે પહેરીએ, એ વિદેશી પુરુષો છે એ બધા તો ધોતી કુર્તો પહેરી રહ્યા છે તો અમે પહેરીશું. તો એવી રીતે ભક્તિ ફોરેન થી યુટર્ન થઈને આવી તો પછી બધા અહીંયા પણ છે ભારતમાં માનવા લાગે. બેક ટુ ગોડ હેડ નામની પહેલા અમેરિકા ગયા, એની પહેલા એક મેગઝીન શિલા પ્રભુપાદજીએ લખી હતી. તો આ પહેલી વાર જ્યારે યુએસએ ગયા તો શિલા પ્રભુપાદજી, અને પછી ખૂબ પ્રચાર પ્રસાર કર્યો ભક્તિનો. ને અહીંયા જે આપણને દેખાઈ રહ્યા છે આ બધા કોઈ મોટા મોટા મહેલો નથી. તો શું છે આ બધા? આ બધા શ્રી શ્રી રાધા કૃષ્ણના મંદિરો છે વર્લ્ડ વાઇડ. તો અહીંયા જે ફોટો દેખાઈ રહ્યો છે તો પ્રભુપાદ પેલેસ ઓફ ગોલ્ડ, ધ તાજ મહેલ ઓફ અમેરિકા, અમેરિકામાં રાધા કૃષ્ણનો આ મંદિર છે જે આપણને દેખાઈ રહ્યો છે. વિચાર કરો, 108 જેટલા મંદિરોની સ્થાપના એ સમયે શિલા પ્રભુપાદજી કરીને અત્યાર સુધીમાં જોઈએ ઇસ્કોનના મંદિરો તો લગભગ 1000 સુધીમાં બધા જ કેન્દ્રો, નાના કેન્દ્ર, મંદિરો બધું મળીને થઈ જાય છે. તો આ જે છે ભક્તિ વેદાંત મેનોર વેટફોર્ડ, યુકેમાં આ મંદિર આવેલું છે, સ્થિત છે. અને યુક્રેન, તમને બધાને ખ્યાલ છે ને યુક્રેન રશિયા યુદ્ધ ઘણું ચાલી રહ્યું છે ઘણા સમયથી. એ યુક્રેનમાં અથવા રશિયામાં જ્યારે પણ ઇસ્કોનનું કોઈ ફંક્શન થાય છે ને, કોઈ ઉત્સવ થાય છે, જન્માષ્ટમી ઉત્સવ જેવું, તો એ સમયે તમને ખ્યાલ છે એ નાની મોટી કોઈ હોલ બુક કરવામાં આવતું નથી, તો મોટા મોટા પંડાલો મૂકવામાં આવે છે. શું કામ? કારણ કે એટલી સંખ્યામાં લોકો એકત્રિત થાય છે ને ઇન્વોલ્વ થાય છે. અહીંયા તમે ફોટોમાં જે જોઈ રહ્યા છો એ ઇસ્કોનનો ઉત્સવ છે. તો ખૂબ આનંદ થાય આપણને જોઈને કે વિદેશમાં લોકો છે એટલું માની રહ્યા છે. અને તમને આ ડર્બન સાઉથ આફ્રિકામાં મંદિર છે શ્રી રાધા કૃષ્ણનું, અને તમને જાણીને ખૂબ આનંદ થશે કે મેઇન જે સેન્ટર છે ઇસ્કોનનો એ ભારતમાં જ આવેલું છે, માયાપુર, વેસ્ટ બેંગોલ, કલકત્તાની નજીક જે સ્થિત છે. તે આખા વિશ્વનું ભગવાન શ્રી કૃષ્ણનું, રાધા કૃષ્ણનું સૌથી મોટો મંદિર આ છે, જેને TOVP કરીને પણ ટેમ્પલ ઓફ વૈદિક પ્લેનેટોરિયમ કરીને પણ જેને ઓળખવામાં આવે છે. અને મેઇન કેન્દ્ર ઇસ્કોનનું એ જ છે. અને આપણા ટેમ્પલ શ્રી શ્રી રાધા ગોવિંદ ટેમ્પલ જે બેંગ્લોરમાં છે એના જે ટેમ્પલ પ્રેસિડેન્ટ છે એમનો અહીંયા પરિચય આપવામાં આવેલું છે. પરમ પૂજ્ય નામાનિષ્ઠ પ્રભુજી, જે પોતે બીટેક છે IIT કાનપુરથી. વિચાર કરો, તમને બધાને ખ્યાલ હશે કે IITમાં એડમિશન માટે કેટલા તો આપણને બાળકો છે પ્રયાસ કરતા હોય. તમને બધાને ખ્યાલ છે કે દિવસ રાત્રે એક કરવી પડે ત્યારે જઈને IITમાં એડમિશન મળે છે. તો એવા IITian છે, એટલા માટે આપણું કોર્સ પણ એટલા સુંદર રીતે ડિઝાઇન કરવામાં આવેલું છે નામાનિષ્ઠ પ્રભુજી દ્વારા કે ખૂબ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ ભગવદ ગીતાને કરી નાખે છે. તો આખી પરંપરા છે અહીંયા. તો આપણે એકલા નથી, તો કોઈ ચિંતાની આપણને અહીંયા આવશ્યકતા છે નહીં. તો આ પરમ પૂજ્ય નામાનિષ્ઠ પ્રભુજી નીચેથી આપણે શરૂઆત કરીએ, અને એમના ઉપર મિડલમાં જે ફોટો છે એમના ગુરુ મહારાજ એટલે પરમ પૂજ્ય જય પતાકા સ્વામીજી મહારાજ, અને એનાથી પણ ઉપર જઈએ તો એમના ગુરુ તો એ છે શિલા પ્રભુપાદજી. આખી શૃંખલા છે. તો ભગવદ ગીતાનો એક અર્થ અહીંયા આપવામાં આવેલું છે આપણી સાથે કે ભગવદ ગીતાનો અર્થ છે શબ્દશઃ ભગવાન દ્વારા જે ગીત રૂપમાં ગવાયેલું છે. તો ભગવાન દ્વારા ગીત ગાવેલું છે એટલે ભગવદ ગીતા. હવે ભગવદ ગીતાના હજી કયા કયા અર્થો તમે સમજ્યા છો અથવા તો જાણો છો એ ચેટ બોક્સમાં લખો, હું જરૂરથી તમારા આન્સર છે એ વાંચીશ, કારણ કે સમય મર્યાદા છે, આપણે આગળ વધો. તો ઘણી વખત આપણને થાય કે હે ભગવાન મારી સાથે વાત કેમ નથી કરતા, ઓ લોર્ડ પ્લીઝ ટોક ટુ મી. તો ત્યારે ભગવાન કહે છે અરે તારી સાથે વાત કરી તો છે મેં, બધું આપ્યું તો છે તને, તો શું આપ્યું છે ભગવાન તમે? અરે આ ભગવદ ગીતામાં આટલું બધું જ્ઞાન તારા માટે જ તો છે, એટલે કે આપણા બધા માટે. પણ આપણે શું કરીએ છીએ, આપણે એને ખોલતા જ નથી, ક્યારે એને વાંચતા જ નથી. તો એનાથી આપણે વંચિત રહીએ છીએ. એક નાનું પણ કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ લઈ લો, તમારા કિચનનું લઈ લો, મિક્સર છે, હેન્ડ મિક્સી છે,
વોશિંગ મશીન, જે કંઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ ઘરનું લો અથવા તો બાળકોની ટોયકાનું અહીંયા ઉદાહરણ છે, કંઈ પણ આપણે પરચેસ કરીને લાવીએ માર્કેટથી તો એની સાથે એક મેન્યુઅલ આવે છે કે નહીં? હાઉ ટુ યુઝ, વોટ થિંગ્સ શુડ બી અવોઇડેડ, કઈ વસ્તુ આપણે અવોઇડ કરવી છે, આ બધું ત્યાં લખેલું છે ડિટેલમાં. તો તમને શું લાગે છે કે આવું દુર્લભ આ જ્યારે માનવ દેહ મળ્યું છે, ગોસ્વામી તુલસીદાસજી શું કહે છે? બડે ભાગ માનુષ તન પાવા, સુર દુર્લભ સદ ગ્રંથ નિગાવા. આવો દુર્લભ માનવ દેહ જ્યારે મળ્યું છે તો કોઈ મેન્યુઅલ નહીં હોય એની સાથે. શું લાગે છે તમને? છે મેન્યુઅલ આપેલું છે ભગવદ્ ગીતા, પરંતુ આપણી દિક્કત એ જ છે, પ્રોબ્લેમ એક જ કે ખોલતા નથી. તો મહાકાવ્ય મહાભારતનો એક ભાગ છે ભગવદ્ ગીતા. વિશ્વ પર્વ કરીને શિલા વ્યાસદેવજીએ જ્યારે મહાભારતની રચના કરી, એમાંનો એક ભીષ્મ પર્વ કરીને એક વિષય આવે છે, એક ટોપિક આવે છે, એનો જ એક નાનકડો ભાગ છે આ ભગવત. તો ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનજી વચ્ચેનો આખો આ સંવાદ છે. તો શું કામ આપણે ઇસ્કોનની ભગવદ્ ગીતા અહીંયા ફોલો કરી રહ્યા છે? ભગવદ્ ગીતા તો માર્કેટમાં અનેકો છે, પરંતુ જ્યારે અહીંયા એક ઉદાહરણ આપેલું છે સરસ મજાનું. તમે બધા મોબાઈલ યુઝ કરો છો, કારણ કે એના જ દ્વારા આપણે બધા અહીંયા કનેક્ટેડ છીએ ક્લાસીસમાં. તો મોબાઈલ યુઝ કરીએ, જ્યારે ડિસ્ચાર્જ થઈ જાય છે તો શું કરીએ આપણે? એને આપણે ચાર્જિંગમાં લગાવતા હોય છે. અને મને એક વાત કહો, તમે ચાર્જિંગમાં લગાવી દીધું, પિન પર કરી દીધી, પિન પ્લગ ઇન કરી દીધું, પણ જો સ્વિચ ઓફ છે તો તમારો ફોન ચાર્જ થશે કે નહીં થાય? બોલો પહેલા તો. થશે. ઘણી વખત થાય છે ને, આપણે ચાર્જિંગમાં મૂકી દીધું છે ફોન, અને પછી આપણે કલાક 2 કલાક રહીને આવી, આપણે લાગે 100% બેટરી ચાર્જ થઈ ગઈ હશે, અને જ્યારે જોઈએ તો અરે તો 10%, પહેલા 10% નથી, અત્યારે 2 કલાક રહીને 10%. આવું કેમ બન્યું? પછી આપણે જોઈએ તો અરે સ્વિચ જ ઓફ હતું. સ્વિચ ઓફ હોય તો ચાર્જિંગ થાય છે કે નહીં? યસ ઓર નો? નો, નથી થતું. તો સેમ વે અહીંયા આપણે જ્ઞાન તો લઈ રહ્યા છીએ, પરંતુ આ જ્ઞાન જ્યારે લાઈવ કરંટનો પ્રવાહ, અહીંયા પણ કરંટનો પ્રવાહ ફૂલ હતો, પરંતુ સ્વિચ ઓફ હતો, કરંટ પ્રવાહ થયું નહીં આગળ. સેમ વે જ્યારે આપણે પણ એવી કોઈ પરંપરાથી જોડાઈએ કે જ્યાં સતત લાઈવ છે, જે તો જ કરંટ, કયું કરંટ? આ જ્ઞાન રૂપી કરંટ છે એ પાસ ઓન થશે, તો જ આ જ્ઞાન આપણી અંદર જશે ને આત્મસાત આપણે એ કરવામાં સક્ષમ બનીશું. તો ગુરુ શિષ્ય પરંપરાનું ખૂબ મહત્વ છે. ડિટેલમાં તો ચોથા અધ્યાયમાં જોઈએ આપણે. અત્યારે આપણે એક જોઈશું, એક ઉદાહરણ હજી સમજીશું. એક ઝાડ છે, મોટું વૃક્ષ છે, એના પર સરસ મજાની કેરીઓ લાગેલી છે. આપણને કેરીઓ જોઈએ છે તો 2 ઓપ્શન આપણી પાસે હોય છે. કાં તો નાનપણમાં કરતા ને, તમને બધાને યાદ જ હશે, નીચેથી કાંકરા હોય છે, જે પથ્થર, એ ઉપાડીને મારવાનું, અને તો પછી શું થાય? કેરીઓ નીચે પડી જાય, તો કોઈક તો ફૂટી જાય છે, ધૂળ મિશ્રિત થઈ જાય. એવી કેરીઓ આપણને મળે તો ખરી, પરંતુ ક્વોલિટી ખરાબ થઈ ગઈ છે, પડી ગઈ, તૂટી ગયું, ફૂટી ગયું, માટી મળી ગઈ. બીજું એક ઓપ્શન છે કે આપણા માટે કોઈ એ વૃક્ષો પર ચડી જાય અને ત્યાંથી કેરીને તોડીને લઈ આવે, તો શું થાય છે? તો સરસ મજાનું ઇન્ટેક્ટ ફળ છે એ આપણને મળી છે. તો સેમ વે આ જ છે ગુરુ શિષ્ય પરંપરાનું મહત્વ, કે આપણા માટે આપણે જ્યારે અહીંયાથી જ્ઞાન લઈ રહ્યા છીએ ને, તો આખી પરંપરાનો બળ આપણને અહીંયા મળી રહ્યું છે. તો ભગવદ્ ગીતામાં આમ તો 700 શ્લોક છે ટોટલ. તો અહીંયા આપણે જોઈશું કે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા જે કહેવામાં આવેલા છે એ શ્લોકની સંખ્યા છે 574, 574. અર્જુનજી દ્વારા કહેવામાં આવેલા છે 84, 84. સંજયજી કહી રહ્યા છે 41, 41. અને ધૃતરાષ્ટ્ર શરૂઆતનો એકમાત્ર શ્લોક કહી રહ્યા છે. તો 18 અધ્યાયમાં વિભાજિત છે 700 શ્લોકો, અને 6, આમ 3 સેટને આપણે હજી પણ ફર્ધર 3 ભાગોમાં ડિવાઈડ કરવી છે. કેવી રીતે? તો પહેલા 6 અધ્યાય કર્મયોગના, લાસ્ટના જે 6 અધ્યાય છે એ છે જ્ઞાન યોગના. અને સેન્ડવિચનું અહીંયા ઉદાહરણ આપેલું છે. સેન્ડવિચ ઉપર બ્રેડ, નીચે બ્રેડ, ને વચમાં સ્ટફિંગ, ચીઝ અને સ્ટફિંગ હોય છે ને એક. સેમ વે અહીંયા આપણી પાસે એક ટિક્કી હોય છે, કાં તો સેમ વે બર્ગરની અંદર હોય છે ને એક ટિક્કી, એવી રીતે ઉપરના 6 અધ્યાય કર્મયોગના, નીચેના 6 અધ્યાય જ્ઞાન, અને ભક્તિ યોગ છે એ એસેન્સ છે ભગવદ્ ગીતાનું. એને વચમાં ચીઝી, જે આપણે કહીએ ને સ્ટફિંગની જેમ વચમાં રાખેલું છે. તો ભગવદ્ ગીતાના ક્લાસમાં 5 વિષયોનું ટોટલ જ્ઞાન લેવા આપણે બધા જઈ રહ્યા છે. કયા છે 5 વિષયો? સૌથી પહેલા ભગવાન વિશે જ્ઞાન. આમ તો આખી ભગવદ્ ગીતામાં ભગવાનની જ ચર્ચા છે, પરંતુ મેન આપણે જોઈશું જે બધા વ્યાખ્યાઓ સાથે, પરિભાષા સાથે, શાસ્ત્રોક્ત
બીજા અધ્યાય જીવ. તો જીવન માટે જીવ એટલે આપણે બધા શું છીએ, શું કામ આ પૃથ્વી પર છીએ, તો એની ડિટેલ ચર્ચા બીજા અધ્યાયમાં છે. પ્રકૃતિ વિશે આખું આમ ચેપ્ટર આવવાનું છે, પ્રકૃતિ પુરુષ અને ચેતના, 13 નંબર ચેપ્ટર. ક્ષેત્ર વિભાગ યોગ પણ છે જેનું નામ. અને કર્મના બે આખા અધ્યાયો ભણવાના છે. ત્રીજો કર્મયોગ અને પાંચમો કર્મયોગ, કૃષ્ણ ભાવનાયુક્ત કર્મ. કોઈ ચિંતા નથી, કર્મના ઉપર આઈ થિંક કોઈ આજે પ્રશ્ન પણ કર્યું છે. તો ત્રીજા અધ્યાયમાં તમને બધાને જે કોઈ પણ શંકા હશે કર્મથી રિલેટેડ એ જરૂર તમારી નીકળી જશે. તો બની રહ્યો ક્લાસમાં મારી સાથે. થોડાક ધૈર્યની આવશ્યકતા અવશ્ય પડશે. ધૈર્ય રાખો, તમારા બધા જ પ્રશ્નોના ઉત્તર તમને ધીરે ધીરે અહીંયાથી જ મળતા જશે. કાળ બે ભાગમાં કાળને સમજીશું. એક કાળ એટલે કે સમય, એક કાળ એટલે કે મૃત્યુ. તો કાળ એટલે સમયનું ચાર્ટ આપણે ચોથા અધ્યાયમાં ભણી છે, અને કાળ એટલે મૃત્યુ રૂપમાં એ 11મા અધ્યાયમાં ભગવાન જયારે કહે છે ત્યારે આપણે વિશ્વરૂપ દર્શનમાં ભણીશું. તો ચલો ભગવદ્ ગીતાને સમજીએ. 18 દિવસમાંની શરૂઆત કરીએ પહેલા ચેપ્ટર સાથે. તો આમ પહેલા ચેપ્ટરમાં શ્રી રાધા ગોવિંદજીની કૃપાની ખૂબ આવશ્યકતા છે આપણને, એમની કૃપા મળે સમજવા માટે. તો અર્જુન વિષાદ યોગ નામનું આ આપણો પહેલો અધ્યાય છે, જેને શિલા પ્રભુપાદજીએ નામ આપેલું છે કે અર્જુનનો કુરુક્ષેત્રની રણભૂમિ ઉપર સૈન્યનું નિરીક્ષણ. તો શું કામ આવું થાય કે અલગ અલગ આચાર્યો અલગ અલગ નામ આપે છે? તો જો આમ તો ભગવદ્ ગીતા છે એને કન્ટિન્યુઅસલી એનું જે છે ફ્લોમાં આખું ચર્ચા અને સંવાદમાં થઈ ગયું હતું, પરંતુ આચાર્યો શું કામ એને વિભાજિત કર્યું છે અધ્યાયમાં કે આપણે સમજવામાં આપણને ઈઝી પડે, એટલા માટે એને અધ્યાયોમાં વિભાજિત કર્યું છે. હવે એવું તો નથી ભગવદ્ ગીતા ચલો અધ્યાય પહેલો પૂરો થયો, ગોવર્ધનનાથ કી જય એવું આપણે કરીએ છીએ, એવું અહીંયા છે નહીં, પરંતુ સમજવા માટે એને વિભાજિત કર્યું છે. તો પહેલું અધ્યાય, બીજું અધ્યાય એવી રીતે. તો આચાર્યોને જે યોગ્ય લાગ્યું એ પ્રમાણે નામો આપેલા છે. તો કોઈ વધારે ફરક પડતો નથી કે આપણે કયા આચાર્યોના નામ આપણે ભગવદ્ ગીતાને સમજી રહ્યા છીએ. તો પહેલા અધ્યાયના મેઇન જે પોઈન્ટ છે અહીંયા તમારી સાથે શેર કરવામાં આવેલા છે. તો ધૃતરાષ્ટ્રની પૂછપરછ. એક વાત તમને જણાવી દઉં કે જો તમે ધ્યાનપૂર્વક સાંભળશો ને અહીંયા ભગવદ્ ગીતાના વર્ગમાં, તો તમને કોઈ પણ ક્યારે પણ ઊંઘમાંથી પણ ઉઠાવીને પૂછશે ને કે ચલો બોલો પહેલા અધ્યાયમાં શું ભણ્યા છો ભગવદ્ ગીતામાં, તો એ કહેવા માટે તમે અવશ્ય સક્ષમ રહેશો. થોડુંક ધ્યાનપૂર્વક સાંભળવાની આવશ્યકતા છે. તો ચલો શરૂઆત થઈ રહી છે ભગવદ્ ગીતાની. ભૂમિકાને આપણે બધું થોડુંક જોઈ લીધું. તો તમારા બધાને હવે વિનંતી કરીશ કે ધ્યાનપૂર્વક સાંભળો. તો સ્કીપ કોઈ પોઈન્ટ થઈ જશે તો આ લિંક આગળની નહીં લાગે. ધૃતરાષ્ટ્રની પૃચ્છાથી પૂછપરછથી શરૂઆત થાય છે આજના અધ્યાયની. પછી 3 જણની માનસિકતા જોવાના છે, દુર્યોધનની, ધૃતરાષ્ટ્રની અને અર્જુનજીની. પછી અર્જુનજીનો સૈન્ય નિરીક્ષણ છે, શંકનું ફૂંકાવવું છે બંને પક્ષોમાં, અર્જુનજીના યુદ્ધ ન કરવાના કારણો જે અર્જુનજી આપી રહ્યા છે એ છે. અને બસ આટલામાં જ આખું ચેપ્ટર થઈ જાય છે. આમ પહેલા ચેપ્ટરમાં આટલું વધારે વિશેષ કંઈ છે નહીં. અર્જુનજી શું કામ વિષાદ કરે છે એ આપણે જોઈશું. તો એક જ દ્રશ્ય છે, જુદી જુદી પ્રતિક્રિયા છે. હવે મહાભારતના યુદ્ધ માટે જયારે આવ્યા છે તો એક બાજુ કૌરવો છે, એક બાજુ પાંડવો છે. તો કૌરવોની પાસે છે 11 અક્ષૌહિણી સેના. હવે અક્ષૌહિણી કોને કહેવાય આવા પ્રશ્નો મનમાં થાય ને. કેટલા પાયદળ હશે એમાં, કેટલા રથી હશે, કેટલા મહારથી હશે, મહારથી કોને કહેવાય, રથી કોને કહેવાય. તો જેટલા પણ પ્રશ્નો છે ને તમારા એ જિજ્ઞાસા બનાવી રાખજો. એ આપણે લેવલ 2માં ડિટેલમાં ચર્ચા કરતા હોય છે. અહીંયા આપણે શોર્ટમાં ભણીએ, આપણે આગળ વધીએ, સમય મર્યાદા છે આપણી પાસે. તો જોઈએ 11 અક્ષૌહિણી સેના કૌરવોની છે અને 7 અક્ષૌહિણી. હવે દુર્યોધનને તો એવું હતું કારણ કે સત્તામાં તો નહોતા, અજ્ઞાતવાસ, 1 વર્ષનું 12 વર્ષનું વનવાસ, આ બધું કરીને જયારે પાંડવો આવ્યા યુદ્ધ માટે તો દુર્યોધન હતું અરે એ તો સત્તામાં નથી, કોણ એમનો સાથ આપશે. પરંતુ જયારે જોયું કે એ તો 7 અક્ષૌહિણી સેના લઈને આવે છે પાંડવો, તો એને ખૂબ આશ્ચર્ય થાય છે એ સમયે. અને બંને સેનાની વચમાં પછી અર્જુનજી જયારે ભગવાનને કહે છે કે મને નિરીક્ષણ કરે છે ને એમને જે જે ભાવ પ્રકટ થાય છે એ બધું આજના આ અધ્યાયમાં ડિટેલમાં છે. આમ તો ભગવદ્ ગીતા છે તો તમે વાંચી શકશો, પરંતુ અહીંયા ઓવરવ્યુ તરીકે આપણે જોઈશું 3 અલગ અલગ જણની માનસિકતા. ધૃતરાષ્ટ્ર છે એની માનસિકતા કેવી છે, તો એના શ્લોકના શબ્દો કયા કયા યુઝ કરે છે એના ઉપરથી એની માનસિકતાને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો ભગવદ્ ગીતાનો અધ્યાય પહેલો ને શ્લોક 1 5 ભાગમાં આવી ગયા છે. સ્લાઇડ્સ મારી પાસે હવે થોડીક જ છે, પરંતુ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. થોડુંક 10 મિનિટ તમે ધૈર્ય રાખજો. આજે આપણે ડે 1 હતું ને, તો આપણે થોડુંક આપણે ઇન્ટ્રોડક્ટરી પાર્ટ પણ હોય છે, એટલા માટે સમય થોડું જતું રહેશે. તો ચલો શરૂઆત કરીએ ભગવદ્ ગીતા અધ્યાય 1 અને શ્લોક નંબર 1 સાથે.
ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવા મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. પૃચ્છા કરી રહ્યા છે, શું કહે છે કે હે સંજય, કુરુક્ષેત્રના તીર્થસ્થાનમાં યુદ્ધની ઈચ્છાથી પોતે જ પૂછી રહ્યા છે કે ભેગા જે થયા છે પછી મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું. વિચાર કરો, કોઈ જમવા માટે આવેલું હોય, નિમંત્રણ છે જમવાનું, ને આપણે પૂછીએ ને કે અરે શું કરી રહ્યા છે આ લોકો, તમે જમવા માટેનું નિમંત્રણ આપ્યું છે તો જમવા માટે જ આવ્યા છે. હવે ખબર જ છે કે બંને સેનાઓ લઈને આવ્યા છે, યુદ્ધ કરવા જ આવ્યા છે, તો પણ હવે અહીંયા ધૃતરાષ્ટ્ર પૂછી રહ્યા છે કે શું કર્યું, એવું અહીંયા પૂછી રહ્યા છે. અને એમની માનસિકતા ક્યાં ખબર પડે છે? એક તો સૌ પ્રથમ ધર્મ ક્ષેત્રે કહીને બોલાવી રહ્યા છે. શું કામ? તો આ જે ભૂમિ છે કુરુક્ષેત્રની, એ અહીંયા કૌરવોના જે પૂર્વજો હતા, આમ જોવા જઈએ તો પાંડવો છે એ પણ કુરુવંશી છે, તો એ પણ કૌરવ જ કહેવાય. પરંતુ અહીંયા અલગ અલગ પાડી રહ્યા છે, મામકા અને પાંડવ, કે મારા અને પાંડુના પુત્ર એમ કહી રહ્યા છે. તો કૌરવોના જે પૂર્વજ હતા એ લોકોએ અહીંયા શું કર્યું છે, તો ઘણું બધું યજ્ઞ કર્યા છે, તપ કર્યું છે, દાન કર્યું છે, તો જેના લીધે એ સ્થાનનું મહત્વ ખૂબ વધી ગયું છે. અને દેવતાઓએ આશીર્વાદ આપ્યા હતા કે જો કોઈ સત્કાર્ય કરશે, ધર્મ સંગત કાર્ય કરશે, તો એને એનું ફળ અવશ્ય મળશે, એનું વિજય થશે, એવા આશીર્વાદ દેવતા દ્વારા આપવામાં આવેલા હતા. તો શું કામ ભયભીત છે? કારણ કે પોતે તો જાણે છે આ તો ધર્મ ક્ષેત્ર છે, તો ધર્મ ક્ષેત્રનો પ્રભાવ કોના ઉપર પડશે? જે ધર્મથી ચાલે છે. પોતાને ખબર તો છે જ કે પોતાના પુત્રો ધર્મથી ચાલતા નથી, ધર્મ સંગત નથી. તો અહીંયા જો આપણે રાજા છે, તો રાજાનું કાર્ય શું છે કે બધાને ભેગો કરીને ચાલવાનું. પરંતુ અહીંયા શું કરી રહ્યા છે? દૂધ છે, દૂધ બોઇલ થઈ રહ્યું છે, એની અંદર જો તમે સાકર, ઇલાયચી નાખો તો સરસ મજાની કોઈ મીઠાઈ છે, દૂધ પાક છે, એ બની જશે. પરંતુ એની અંદર તમે લીંબુ નિચોડી દો તો શું થઈ જશે? બધું અલગ અલગ થઈ જશે. તો આ જ કાર્ય જે છે લીંબુ નિચોડવાનું, આ ધૃતરાષ્ટ્ર કરી રહ્યા છે. તો હાલાકી રાજા છે તો એમને શું કરવું જોઈએ કે બધા એમની જ પ્રજા થઈને આમ પણ એઝ અ કિંગ, પરંતુ જો આમ પણ હવે આપણે તો કલયુગમાં છીએ, તો દ્વાપર યુગની વાત છે, અત્યારે પણ આપણે જોઈએ કે કોઈનો પેરેન્ટ્સ નથી, હયાતમાં નથી, તો શું કરવામાં આવે છે? તો એમના જે રિલેટિવ્સ છે, એમના જે ભાઈ છે, કાકા કાકી છે બાળકના, એ એને ઉછેરે છે કે નહીં? તો અહીંયા જયારે પાંડુ, એમના જે નાના ભાઈ છે, એ નથી રહ્યા. આમ પણ જોવા જઈએ તો રાજા તો પાંડુ હતા પહેલાથી, પણ કાર્યકારી રાજા તરીકે ધૃતરાષ્ટ્રને બનાવવામાં આવ્યા હતા. પરંતુ સત્તા સાથે એટલી આસક્તિ છે ને, તો એટલા માટે એમને મનમાં સતત ભય છે કે આગળનું જે રાજ્ય છે એ પણ મારા પુત્રને મળવું જોઈએ, એ પાંડુ પુત્રને મળવું જોઈએ નહીં. આસક્તિ, પુત્ર પ્રેમ, એના લીધે જે છે આ ડિફરન્શિએટ અહીંયા કરી રહ્યા છે, જે એમને કરવું જોઈએ નહીં રાજા તરીકે. તો યુદ્ધ ભૂમિને કેવી રીતે જોઈ રહ્યા છે? બોલો, ફટાફટ બોલો, અનમ્યુટ કરીને. કેવી રીતે એમને ખબર પડી રહી છે યુદ્ધ ભૂમિમાં શું ચાલે છે? કારણ કે એ તો બેઠા છે હસ્તિનાપુરમાં અને યુદ્ધ તો ચાલી રહ્યું છે કુરુક્ષેત્રમાં. સંજય પાસે દ્રષ્ટિ હતી એના દ્વારા, માતાજી. હા, કઈ દૃષ્ટિ હતી? દ્રષ્ટિ. દિવ્ય દૃષ્ટિ. કોની કૃપાથી મળી હતી? વેદવ્યાસ. વેદવ્યાસ. વ્યાસદેવજી કી જય. તો વ્યાસદેવની કૃપાથી સંજયજીને દિવ્ય દૃષ્ટિ મળી, અને જે લાઈવ ટેલિકાસ્ટ કહીએ એવી રીતે સંભળાવી રહ્યા છે. કોઈ મેચ આપણે જોતા હોય તો તમને બધાને ક્રિકેટ મેચમાં ખબર છે ને કે લાઈવ કમેન્ટ્રી ત્યાં ચાલતી હોય છે. તો સેમ વે સંજયજી અહીંયા બતાવી રહ્યા છે ધૃતરાષ્ટ્ર શું ચાલી રહ્યું છે, હવે કોણ આવ્યું છે, કોણ ક્યાં ઊભું છે, કોણ શંખનાદ કરે છે, એ બધું જ તે બતાવી રહ્યું છે. તો નામ જ એમનું છે ધૃતરાષ્ટ્ર. ધૃતરાષ્ટ્રનો અર્થ શું થાય છે? કે જે કસીને પકડીને રાખે છે. કોને? રાષ્ટ્રને. રાષ્ટ્ર પ્રત્યે આસક્તિ છે. આપણે કહીએ ને આજકાલના નેતાઓને પણ જોતા હોય છે કે કુર્સી પ્રત્યે ખૂબ આસક્તિ હોય છે, તો કુર્સીને છોડવા તૈયાર નથી. તો સેમ વે એ પણ રાષ્ટ્ર પ્રત્યે એટલે આસક્તિ, રાષ્ટ્ર પ્રેમમાં નહીં, રાજ્ય કરવામાં ખૂબ આસક્તિ છે એમને. તો કસીને પકડીને રાખે છે, એટલે નામ જ એમનું ધૃતરાષ્ટ્ર છે. તો અહીંયા 3 જણની માનસિકતામાં ધૃતરાષ્ટ્રની માનસિકતા કેવી છે? એ તો શંકાસ્પદ છે, ભયભીત છે અને પક્ષપાતી છે. અલગ અલગ ડિફરન્શિએટ કર્યું ને, મામકા પાંડવા, એવી રીતે હું અને મારું, મારું, આઈ, મી, માયસેલ્ફ. આપણે કહીએ ને કે બસ હું, મને અને મારું, એવું આપણે પોતે પણ એવું જ વિચારતા હોય છે. એટલે ધૃતરાષ્ટ્રની આપણી માનસિકતામાં કઈ વધારે કોઈ ફેર છે નહીં. તો આસક્તિની વાત કરી રહ્યા હતા આપણે. આસક્તિ અને સ્નેહ બે ટર્મ્સ છે. આસક્તિ હોવી જોઈએ નહીં, ફસાવી છે. કારણ કે આસક્તિ રાખશો ને 100% ફસાવાના ચાન્સીસ છે.
અને સ્નેહ રાખીએ. સ્નેહ બધા પ્રત્યે હોવું ખૂબ જરૂરી છે. સ્નેહ એટલે પ્રેમ. પ્રેમનો સંબંધ બધા પ્રત્યે હોવું જરૂરી છે. આપણે પણ જનરલી આપણા બાળકો આસક્તિ હોય છે, કારણ કે આપણા બાળકના કોઈ સાથે ઝઘડો થાય તો આપણે શું કરીએ? બાળકની ભૂલ છે તો બાળકને પણ સમજાવવું જોઈએ, કાન એના પણ ખેંચવા જોઈએ, પરંતુ આપણે શું કરીએ? કોણે તને સંભળાવ્યું? ચલ લઈ ચલ તો મને. અને આપણે જઈને એને જ આપણે ધમકાવી આવી, એને જ આપણે ખૂબ બે ચાર વાતો સંભળાવીને આવી જતા હોય છે. શું કામ આવું થાય? આપણને પણ આપણા બાળકો પ્રત્યે આસક્તિ છે, ધૃતરાષ્ટ્રની જેમ. મેં કીધું ને, આપણે ધૃતરાષ્ટ્રની માનસિકતા કોઈ વધારે ફેર છે નહીં. આપણે પણ સવારથી લઈને સાંજ સુધી આઈ, મી અને માય સેલ્ફ, પોતા સેલ્ફ સેન્ટર લાઈફમાં જ આપણે પણ જીવતા હોય છે. તો હજી આગળ ક્વેશ્ચન આવે છે, અસંતોષ અને અધર્મ વચ્ચેનું અંતર. હવે આવા પ્રશ્નો આવતા જશે, તમે ચેટ બોક્સમાં આન્સર લખી શકો છો, હું વાંચીશ, પછી આપણે આગળ વધીએ. કે હવે આ પ્રશ્નનો આન્સર અનમ્યુટ કરીને આપી દો. ચલો, કે યોગ્ય રીતે યુધિષ્ઠિરજીને જો સિંહાસન સોંપી દીધું હોત ધૃતરાષ્ટ્રે, તો જે રિઝલ્ટ છે, જે પરિણામ છે, એ શું આવ્યું હોત? અનમ્યુટ કરીને તમે બોલી શકો છો. તો યુદ્ધ ન થયું હોત અને આપને ગીતાજી પણ ન મળે. હરી બોલ. મહાભારતનું પહેલા તો યુદ્ધ જ ના હતા. ધન્યવાદ માતાજી. મહાભારત યુદ્ધ જ ના થાત, આટલી સંખ્યામાં જે જનહાનિ થઈ, જાનહાનિ થઈ, એ પણ બચી જાત. ને બીજું સૌથી મહત્વનું, આ ભગવદ્ ગીતા જે છે એ આપણને ના મળે. તો ધૃતરાષ્ટ્રની માનસિકતા જોઈ. હવે જોઈએ આપણે એમના પુત્રની, એટલે કે દુર્યોધનની માનસિકતા. શું કહી રહ્યા છે? પશ્યેતામ પાંડુ પુત્રાણામ આચાર્ય મહતિમ ચ મમ વ્યુઢામ દ્રુપદ પુત્રેણ તવ શિષ્યેણ ધીમતા. તો ગુરુ પાસે આવ્યા છે. ગુરુ કોણ છે એમના? તો દ્રોણાચાર્યજી. ગુરુ પાસે જયારે જઈએ આપણે, તો કેવી રીતે આપણે આપણું વર્તન હોવું જોઈએ એ આપણે શીખીશું ચોથા અધ્યાયમાં. પણ વિનમ્ર ભાવે જવું જોઈએ, ઇન શોર્ટ, ગુરુ પાસે. પરંતુ અહીંયા આપણે જોઈ શકીએ છીએ માનસિકતા કેવી છે ધૃતરાષ્ટ્ર દુર્યોધનની. તો મોટી મોટી આંખો કરે છે ને ટોણા મારી છે, મેણા મારી છે. આપણે કહીએ ને કે ટોન્ટ મારીને વાત કરી રહ્યા છે ગુરુ સાથે. શું કહી રહ્યા છે કે અરે તમે પહેલા તો એક વખત કર્યું એવું. ક્યારે કર્યું? જયારે દ્રૌપદીજીનું વસ્ત્રહરણ થઈ રહ્યું હતું એ સમયે પાંડવો પ્રતિ, કારણ કે ગુરુ દ્રોણાચાર્ય પાંડવો ધર્મના હિતમાં હતા, અર્જુનજી ખૂબ પ્રિય હતા. તો એ સમયે રોકવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ગુરુ દ્રોણ. તો કહે છે કે એ સમય તો પાર્શિયાલિટી કરવાનો પ્રયત્ન કર્યો, પણ હવે નહીં કરતા. શું કામ? તો કહે છે કે હવે જો તો ખરા. અહીંયા ઉચ્ચારણ કરી રહ્યા છે દ્રુપદ પુત્રેણ. પહેલા તો બોલો, દ્રુપદ પુત્ર કોણ છે એ જણાવો. નામ શું છે એમનું? ધૃષ્ટદ્યુમ્ન માતાજી. જી માતાજી. હરે કૃષ્ણ, ધન્યવાદ. તો લાંબી સ્ટોરી, ખૂબ લાંબી છે. લેવલ 2 માં ડિટેલમાં જોઈશું. અહીંયા શોર્ટમાં લઈ લઈએ આપણે. થોડુંક ફ્લેશબેકમાં જવું પડે એને સમજવા માટે. તો નાના હતા ગુરુ દ્રોણ. તો ગુરુ દ્રોણના મિત્ર હતા રાજા દ્રુપદ. એ સમયની વાત છે. તો ગુરુકુળમાં એક વખત એવું થયું કે દ્રુપદ જે છે પ્રાણનું રક્ષા કરી હતી, પ્રાણની રક્ષા ગુરુ દ્રોણે. એ સમયે દ્રુપદ તો રાજકુમાર હતા અને આ તો બ્રાહ્મણ પુત્ર છે દ્રોણાચાર્ય. તો એમને કીધું હતું કે હું મોટો થઈને તો રાજા બનીશ. દ્રૌપદી કહ્યું હતું, કારણ કે હું તો રાજકુમાર છું. તો એ સમયે મારું અડધું રાજ્ય તમને સોંપી દઈશ, એવું વચન આપ્યું હતું. કાલાંતરે મોટા થયા પછી એ તો રાજા બની ગયા દ્રુપદ. અહીંયા આ તો બ્રાહ્મણ છે. બ્રાહ્મણો જો સહજ અને સરળ જીવન વ્યાપન કરતા, કારણ કે એમનું કાર્ય હતું કે તમે ધર્મગ્રંથો વાંચો, એને આગળ વધારો, તમે શિક્ષણનું જે કાર્યભાર છે એ સંભાળો. તો પછી આવી પરિસ્થિતિ એમની જે છે, કહેવાય ને આપણે ઇકોનોમિકલ કન્ડિશન કઈ વધારે સારી હતી નહીં. એક વખતની વાત છે કે એમનો જે પુત્ર છે, કોણ છે એમનો પુત્ર એ જણાવો ચલો ફટાફટ. ગુરુ દુશ્મન. અશ્વત્થામા નાનો હતો તો એમણે જોયું કે એમના મોઢા ઉપર જોયું કે ચોખાના લોટનું પાણી જોયું. તો એમને ખૂબ દુઃખ થાય છે. શું કામ? કારણ કે અરે મારા બાળકને ચોખાનું લોટનું પાણી પીવું પડે છે. શું કામ? કારણ કે મારી પાસે ગાયની વ્યવસ્થા નથી એને દૂધ પીવડાવવા માટે. તો એમને ખૂબ ખોટું લાગ્યું ને એ દ્રુપદ પાસે ગયા મદદ માટે. કહે છે કે એક ગાય માંગવા માટે. તો એ જઈને કહે છે એમના સૈનિકોને કે હું, મારા મિત્ર છે દ્રુપદ રાજા, પૂછે છે ને. તો દ્રુપદ રાજાને જયારે એમને સમક્ષ પ્રસ્તુત કરવા કહે છે ને જોઈ છે કે અરે આવી પરિસ્થિતિમાં છે આ ગુરુ દ્રોણ અને મને મિત્ર કહે છે, તો એમને ખોટું લાગી ગયું. કહે છે કે અરે મિત્ર તરીકે નહીં, પરંતુ જો યાચક તરીકે, બ્રાહ્મણ તરીકે માગે તો હું એક નહીં તને અનેકો ગાયો આપવા તૈયાર છું. ત્યારે પછી ગુરુ દ્રોણને ખૂબ ખોટું લાગે છે અને એ કહે છે કે હવે ત્યાંથી તો નીકળી જાય છે, પરંતુ એવા શિષ્યો તૈયાર કરીશ કે મારી જે શિક્ષણ મેં આપ્યું છે એને જે ગૌરવાન્વિત કરશે. અને પછી
કૌરવોને પાંડવોને શિક્ષણ આપ્યું, પછી એવા શિષ્યો તૈયાર કર્યા. ગુરુ દક્ષિણામાં એમને કીધું કે મને બસ તમે દ્રુપદને મારા સામે બંદી બનાવીને લઈ આવો. અને પહેલા તો જાય છે કૌરવો, અસફળ રહે છે, એ જ બંદી બની જાય છે. પછી પાંડવો જાય છે, અર્જુનજી ખૂબ કુશળતાપૂર્વક યુદ્ધ કરીને બધા કૌરવોને છોડાવી છે અને દ્રુપદને બંદી બનાવીને લઈ આવે છે. અને એ સમય પછી ગુરુદ્રોણ છે, તો ગુરુદ્રોણ હવે દ્રુપદને કહે છે કે ચલ તને મુક્ત કરી દઉં છું અને તને હું હવે અડધો રાજ્ય આપું છું, કારણ કે બંદી બની ગયા તો આખું રાજ્ય હવે ગુરુદ્રોણનું થઈ ગયું. તો એ વાતથી ખૂબ ગુસ્સે થઈ ગયા હતા દ્રુપદ, અને પછી એમને બદલાની ભાવના હતી ને એમને એવું પુત્ર જોઈતું હતું કે જે ગુરુદ્રોણની હત્યા કરી દે, એમને મતલબ એનું પ્રાણ હરી લે. તો આવા પુત્ર માટે યજ્ઞ કરાવ્યા હતા, વિચાર કરો. તો જ્યારે એ વાતની જાણ હતી તો પણ દ્રુપદ પુત્ર ધૃષ્ટદ્યુમ્નને આખી જે યુદ્ધ કૌશલ છે, યુદ્ધ કલા છે, જે કૌરવોને શીખડાવી, પાંડવોને શીખડાવી, પોતાના પુત્ર અશ્વત્થામાને શીખડાવી, એટલી જ કૌશલતાપૂર્વક પુત્રને એ શીખવી છે. શું કામ? તો પહેલાના બ્રાહ્મણોની એવી માનસિકતા નહોતી, એવી સંકુચિત માનસિકતા નહોતી. આમાંથી આપણને એ ખ્યાલ આવે છે. અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે શું કહી રહ્યો છે અહીંયા? તો કહે છે કે અરે તમને ખબર હતી તમારો પ્રાણ લેવાનો છે, તો પણ ધૃષ્ટદ્યુમ્નને તમે બધું શીખડાવી દીધું. એક વખત તો ભૂલ કરી દીધી, હવે ભૂલ કરતા નહીં. એટલા માટે અહીંયા એ મેણું મારી રહ્યું છે દુર્યોધન. અને એના રાજકીય વર્તનનું ખૂબ વિશ્લેષણ છે, લેવલ 2 માં ડિટેલમાં જોઈશું. અમુક પોઈન્ટ્સ અહીંયા જોઈએ કે બ્રાહ્મણ શ્રેષ્ઠ કહીને બોલાવે છે કે ખોટું ના લાગે ગુરુદ્રોણને. અને પછી જે મુજબ જે વ્યક્તિઓના નામોનું ઉચ્ચારણ કરે છે એના પાછળ પણ કેવું કેવું એનું માનસિકતા છે એ આપેલું છે. દરેક વ્યક્તિના નામની પાછળ એ લેવા માટે શું એની માનસિકતા છે. અને પછી અપર્યાપ્તમ શબ્દ કહીને એ બોલાવે છે, તો જેના દ્વારા એ પણ થાય કે જે આપણી શક્તિ છે, જેનો અર્થ થાય છે પૂર્ણ પણ અને અપૂર્ણ પણ. તો દ્રોણાચાર્ય સેનાને અધૂરી અને ભીષ્મે તેને પૂર્ણ કરી છે. આવા ડબલ મિનિંગના શબ્દો યુઝ કરી છે. તો રાજકીય વર્તન આપણે કે એક કોઈની અંદર આ કલા હોય છે, તો આવી કલા જે શું કહેવાય, એક્ઝેક્ટ વર્ડ મને અત્યારે નથી એના માટે યાદ આવી રહ્યું છે. તો ડિપ્લોમેસી તો નહીં, પણ આવા જ રીતનું કંઈક એક વર્ડ આપણે યુઝ કરતા હોય છે કે જેની અંદર રાજનીતિક જેનું વલણ હોય છે. તો આ દુર્યોધનની માનસિકતા અહીં આપણને દેખાય છે. આપણને ઘણી વખત પ્રશ્ન થાય ને, તો સેમ વે અર્જુનજીને પણ થાય છે કે અરે પાપી છે, એને હું મારીશ તો મને પણ પાપ નહીં લાગે. તો એનો ઉત્તર શાસ્ત્રોમાં આપણે જોવા મળે છે કે 6 પ્રકારના આતતાઈઓ હોય છે અને એ આતતાઈઓને મારવા માટે શાસ્ત્ર જ આપણને અનુમતિ આપે છે. કયા છે 6 પ્રકાર? એક તો જે ઝેર આપીને હત્યા કરે છે, આગ લગાડે છે, ઘાતક હત્યારોથી હુમલો કરે છે, ચોર છે, જમીન હડપે છે, અથવા તો કોઈ બીજાની પત્નીનું અપહરણ અથવા અપમાન કરે છે. તો 6 પ્રકારથી કૌરવો છે એ આતતાઈ છે. ઝેર આપ્યું હતું ભીમ નાના હતા ત્યારે એમને લાડવામાં મિક્સ કરીને, આગ લગાવી દીધી લાક્ષાગ્રહ વાળી જે ઘટના છે, ઘાતક હત્યારોથી વારંવાર હુમલો કરવામાં આવ્યો હતો અને લાક્ષાગ્રહમાં પણ એમને મારવાની તૈયારી કરી હતી. ચોર તરીકે શકુની એ જે કર્યું એમના મામા શકુની દ્યુત ક્રીડામાં. પછી બીજાની જમીન હડપી, તો આખા ઇન્દ્રપ્રસ્થ નગરી ઉપર એમની તો નજર હતી જ પહેલેથી. અને બીજાની પત્નીનું અપહરણ અથવા અપમાન, તો દ્રૌપદીજીને એકવાર દ્યુત ક્રીડામાં અપમાનિત કર્યું. અને બીજું કે જે જયદ્રથ હતું, એટલે કે દુર્યોધનના બેનનું પતિ, એમની જે બેન હતી એમનું પતિ, તો એણે જ્યારે વનવાસમાં હતા એ સમયે દ્રૌપદીજીનું અપહરણ કરવાનો પ્રયત્ન કર્યો હતો. તો આમ જોવા જઈએ તો 6 પ્રકારથી આ આતતાઈ કેટેગરીમાં આવે છે. તો એમને મારવાથી કોઈ પાપ થતો નથી. પરંતુ હવે અર્જુનજી છે એના પહેલા આપણે જોઈએ કે શંખ અલગ અલગ નાદ થયા છે. તો ભગવાન દ્વારા ખૂબ સુંદર સુંદર શ્લોક છે આના ઉપર શંખનાદ માટે, પણ તમે ભગવદ્ ગીતામાં વાંચી લેજો. તો અલગ અલગ શંખ ફૂંકાવાથી ખળભળાટ મચી ગયો અને આ રીતે આકાશમાં અને પૃથ્વી પર બંને કંપન પામતા તે ધૃતરાષ્ટ્રના પુત્રના હૃદયને વિખેરી નાખે છે. એમના હૃદય વિદર્ણ થઈ ગયા છે, કારણ કે દિવ્ય શંખોનું જ્યારે નાદ સાંભળે છે ત્યારે. તો આપણે જાણીએ છીએ કે પરિણામ શું છે. યુદ્ધ કોણે જીત્યું બોલો તો? કોણ જીત્યું હતું આ યુદ્ધ જે છે? પાંડવોએ જીત્યું હતું, બરાબર. એના પાછળના 9 કારણો છે. કયા કયા છે? તો એક તો ધર્મક્ષેત્ર છે, આ જે ભૂમિનો પ્રભાવ છે, જમીનનો. પછી દિવ્ય રથ છે, જે ઇન્દ્રદેવ દ્વારા આપવામાં આવેલું હતું કે 3 લોકમાં એ વિજયી થશે. કપિધ્વજ છે. કપિધ્વજ કોણ છે એમના ધ્વજ ઉપર બોલો તો વિરાજમાન?
હનુમાનજી. હનુમાનજી હનુમાન દાદા. હનુમાનજી વિરાજમાન છે. હનુમાનજી પ્રભુ શ્રી રામને પણ વિજય અપાવી હતી, તો અહીંયા દ્વાપર યુગમાં પણ ભગવાન સાથે એ ધ્વજા ઉપર વિરાજમાન છે. શંખના જે આપણે જોયું અત્યારે જ, ભગવાનના શંખનું નામ બોલો ચલો. બધાના શંખનું નામ આપેલું છે અલગ અલગ શ્લોકોમાં. ભગવાનનું કયું શંખ છે? પંચજન્ય. પાંચજન્ય. ભગવાન શ્રી કૃષ્ણનું જે પાંચજન્ય. શંખ છે જી. તો દિવ્ય શંખનું નાદ થયું તો એ બધાના હૃદય તો વિદીર્ણ થઈ ગયા. અને ગાંડીવ, પશુપતાસ્ત્ર જેવા દિવ્ય શસ્ત્રો અર્જુનજી પાસે, શિવજી પાસેથી જે લીધા હતા, તો દિવ્ય શસ્ત્રો હતા. બીજું ત્યક્ત જીવિતા. ત્યક્ત જીવિતા એટલે કે દુર્યોધને જે યુઝ કરી, કઈ કે એમણે કીધું કે નેગેટિવ પ્રિડિક્શન ને ત્યક્ત જીવિતા કહેવાય. કે અરે જો ગુરુ દ્રોણે કીધું મારા માટે તો આ બધા રાજાઓ પોતાના પ્રાણ ત્યાગવા પણ તૈયાર છે, આવી રીતના કીધું હતું પહેલાના શ્લોકોમાં. તો એને કહેવાય છે ત્યક્ત જીવિતા. નેગેટિવ પ્રિડિક્શન કોનું? દુર્યોધનનું અહીંયા કારણ બન્યું છે અર્જુનજીના યુદ્ધ જીતવા પાછળ. પછી મોક્ષદા એકાદશીનો અત્યંત પાવન એ દિવસ હતું. ભાગ્યની લક્ષ્મી અહીંયા પોતે છે. શું કામ? કારણ કે કૃષ્ણ સ્વામી છે. વિષ્ણુ કૃષ્ણથી જ આવે છે, તો વિષ્ણુ એમના સ્વામી છે ને લક્ષ્મી. તો સાક્ષાત કૃષ્ણ છે ત્યાં તો લક્ષ્મી પણ હોય છે. અને ઋષિકેશ એટલે કે જે ભગવાન બધાની ઇન્દ્રિયોને જે દોરવણી આપે છે, એવા ઋષિકેશ એટલે કે સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ પોતે હાજર છે. તો જ્યાં કૃષ્ણ છે ત્યાં વિજય તો હોય જ છે. હવે અર્જુનજીના તણાવ, તાણ તણાવ, વિષાદના અલગ અલગ લક્ષણો છે આગળના શ્લોકમાં. અંગોમાં કંપન છે, મોઢું સુકાઈ રહ્યું છે, હાથમાંથી ધનુષ સરી રહ્યું છે, હાથ પગ ધ્રુજી રહ્યા છે, રૂવાડા ઉભા થયા છે, આવા અલગ અલગ છે. તો આજના અધ્યાયમાં આપણે જોઈશું જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે એ છે કે અર્જુનજી વિષાદ કરીને યુદ્ધ ન કરવાના 5 કારણો આપી રહ્યા છે. કયા કયા છે? આમ જોવા જઈએ ને તો આજના અધ્યાયના 4 કારણો અને આવતીકાલે એટલે બીજા અધ્યાયનું 1 કારણ, આવા મળીને 5 કારણો થાય છે. તો આપણે આવતીકાલનું પણ આજે જ લઈ રહ્યા છે 2.6 વાળું, કારણ કે તો કમ્પ્લીટ 5 કારણો થઈ જાય. સૌથી પહેલું જે કારણ છે એ છે કરુણા. તો શું કહે છે કે હે મારા પ્રિય કૃષ્ણ, મારા મિત્રો અને સંબંધીઓને મારી સામે આવી લડાઈ ભાવનામાં હાજર જોઈને મને લાગે છે કે મારા શરીરના અંગો કંપી રહ્યા છે અને મારું મોઢું છે એ સુકાઈ રહ્યું છે. કરુણા છે ને હોવી ખૂબ જરૂરી છે. આપણે બધા માનવ છે, તો માનવની અંદર કરુણા હોવું જરૂરી છે. ખાસ કરી વિશેષ કરી ભક્તોમાં આ ગુણ આપણને જોવા મળે છે. અર્જુનજી ભક્ત છે ભગવાનના, કરુણા છે એમને, એમની દૂરદ્રષ્ટિ છે. જોઈ શકતા હતા કે કરોડો વ્યક્તિઓનો અહીંયા છે એ જીવહાનિ થવાની છે, એટલે કરુણા આવી રહી છે કે અરે શું કામ આટલા લોકોને મારવું. અને બીજું એક આવું નથી અર્જુનજીને કે મારા પક્ષના લોકો હણાઈ જશે તો એમના માટે જ કરુણા છે. અરે સામેવાળા પક્ષના જે લોકો હણાવવાના છે એમના માટે પણ અર્જુનજીને એટલી જ કરુણા છે. બીજું કે કોઈ આનંદ નથી. તો આપણે કોઈ પણ સેલિબ્રેશન કરવું છે તો આપણે શું કહેતા હોય છે? અસલી મજા સબકે સાથ. કોઈ પણ સેલિબ્રેશનમાં બધા આવે, અરે આને બોલાવીશ, પેલાને બોલાવીશ, તો આપણને મજા આવે છે કે નહીં? તો સેમ વે અર્જુનજી કહે છે યુદ્ધ જીતી પણ લઈએ અમે, પરંતુ સેલિબ્રેટ કોની સાથે કરીશું? હવે સામેના પક્ષમાં જો બધા અમારા જ છે, બધા ત્યાં પણ અમારા જ બધા સ્વજનો છે, એ જો હણાઈ જશે તો અમે સેલિબ્રેશન કોની સાથે કરીશું? તો આમાં તો મને કોઈ આનંદ દેખાતો નથી. આગળ કે છે પાપનો ભય, કે જો આપણે આવા આક્રમણકારોને મારી નાખીએ તો પાપ આપણા ઉપર કાબુ મેળવશે. એ તો પાપી છે જ, આપણે પણ એમને મારી નાખીએ તો એ પણ પાપ કહેવાશે. તો કહે છે કે તેથી ધૃતરાષ્ટ્રના પુત્રો અને અમારા મિત્રોને મારવા આપણા માટે યોગ્ય નથી. અને આપણે આમાંથી શું મળશે? તો હે કૃષ્ણ શું કહે છે અહીંયા? માધવ. માધવ કહીને બોલાવે છે. તો ભગવદ્ ગીતામાં અર્જુનજી ભગવાનને અલગ અલગ નામોથી સંબોધે છે, અથવા તો ભગવાન અર્જુનજીને અલગ અલગ નામોથી સંબોધે છે. આની પાછળ પણ એક કારણ છે જે આપણને કોણ સમજાવે? આચાર્યો આપણને એનું સ્પષ્ટીકરણ આપે છે. તો શું કામ અહીંયા માધવ કહીને બોલાવી રહ્યા છે? અરે તમે તો ભાગ્યની દેવી એટલે કે લક્ષ્મીના તો તમે પોતે પતિ છો, અને શું કામ તમે મને આવું અહિત કરવા માટે કહી રહ્યા છો? બધાને પ્રાણ હણવા માટે કહી રહ્યા છો તમે મને માધવ. એટલા માટે માધવ કહીને બોલાવી રહ્યા છે કે આ બધા જે આ સગાઓને મારીને કેવી રીતે ખુશ થઈ શકીશું આપણે? બીજું કહે છે કે કૌટુંબિક પરંપરાઓ, તો પરંપરાનો તો નાશ થશે. તો રાજવંશના વિનાશ સાથે શાશ્વત કુટુંબ પરંપરાનો પણ નાશ થાય છે. કેવી રીતે? તો કુટુંબમાં પરંપરા કેવી રીતે આગળ વધે છે? વડીલો દ્વારા પરંપરા આગળ વધે છે. તો વડીલો જ નહીં હોય, ઘરના મુખ્ય પુરુષો જ નહીં હોય, યુદ્ધમાં બધા હણાઈ જશે. જો ઘરમાં માત્ર બાળકો જ બચશે, સ્ત્રીઓ જ બચશે, કોઈ ઘરના વડીલો નહીં હોય અથવા તો પુરુષો નહીં હોય, તો આગળ કેવી રીતે વધશે પરંપરા જે છે? કોણ શીખડાવશે કે શું કરવું જોઈએ?
કોણ છે એ પિંડદાનનું મહત્વ જણાવશે, કેવી રીતે આગળનું વંશ કેવી રીતે ચાલશે. તો કૌટુંબિક પરંપરાનો ક્યાંય ને ક્યાં તો આનાથી નાશ થશે. બીજો એ કે સ્ત્રીઓમાં આપણે કહીએ ને આમ એક હોય છે આઈક્યુ તમને બધાને ખ્યાલ છે ને, ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ, અને બીજો એક હોય છે ઈક્યુ. તો ઈક્યુ એટલે કે ઇમોશનલ ક્વોશન્ટ. આમ ઇમોશનલ ક્વોશન્ટ સ્ત્રીઓમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. તો સ્ત્રીઓને કોઈ પણ ઇઝીલી બેવકૂફ બનાવી દે છે, તો કોઈ પણ વાતોમાં એમને બહેલાવી ફુસલાવી લે છે, તો પછી વર્ણશંકર જે છે પ્રજા એની ઉત્પત્તિ થશે ને આવી રીતે પણ કૌટુંબિક પરંપરાનો નાશ થઈ જશે. તો એની ચિંતા અર્જુનજી અહીંયા વ્યક્ત કરી રહ્યા છે. આ જે 5મું કારણ છે, મેં કીધું ને કે આવતીકાલ એટલે 2.6 ભગવદ ગીતા અનિર્ણાયકતા, કે ખબર નથી પડી રહી કે શું કરીએ. તો એ કહી રહ્યા છે કે ન તો આપણે જાણીએ છીએ કે કયું સારું છે, એ આપણને જે જીતી લે એ વધારે સારું છે, કે આપણે એમને જીતીએ એ વધારે સારું છે. મને તો કઈ ખબર જ પડતી નથી. દુવિધા મનસ્થિતિ આપણે કહીએ ને. તો જો આપણે મારી નાખીએ ધૃતરાષ્ટ્રના પુત્રોને, તો પછી આપણે જીવવાની પરવા ન કરવી જોઈએ. તે તો હવે આ યુદ્ધભૂમિ ઉપર આપણી સામે ઉભા છે. તો એક વખત તો અર્જુનજી એવું પણ કહે છે કે આના કરતા તો મને લાગે છે હું તો ભિક્ષાટન કરી લઈશ, સંન્યાસ લઈ લઉં, ભિક્ષાટન કરી લઉં, પણ આ યુદ્ધ માટે મને તમે કહેશો નહીં. એવી રીતે પણ અર્જુનજી કહી રહ્યા છે. શું કામ? કારણ કે હજી કન્ફ્યુઝન છે, ખબર નથી પડી રહી કરવું શું જોઈએ, અનિર્ણાયકતા છે, દુવિધા મનસ્થિતિ છે. આ જે 5 કારણો અર્જુનજી આપી રહ્યા છે પહેલા અધ્યાયમાં યુદ્ધ ન કરવાના, ને આજના અધ્યાયમાં આ જે ફોટો આપણી સમક્ષ છે ને, હું કહીશ કે એનો સ્ક્રીનશોટ લઈ લો, કારણ કે આવતીકાલના અધ્યાયની શરૂઆત જ અહીંયાથી કરવાની છું. તમને પ્રશ્ન કરીશ કે યુદ્ધ ન કરવાના કયા 5 કારણો અર્જુનજી આપી રહ્યા છે, પહેલા તો એ જણાવો, પછી શરૂઆત કરીશ બીજા અધ્યાયની. આજના અધ્યાયનું મુખ્ય પોઈન્ટ જ આ છે કે 5 કારણો અર્જુનજી આપી રહ્યા છે યુદ્ધ ન કરવાના. પહેલો કરુણા, બીજો કોઈ આનંદ નથી, ત્રીજો પાપનો ભય, ચોથો કૌટુંબિક પરંપરાઓનો નાશ, અને 5મું કારણ છે અનિર્ણાયકતા. તો અર્જુનજી આ 5 કારણો આપીને કહે છે કે હું યુદ્ધ નહીં કરું, હું તમે કહો તો સંન્યાસ લઈ લઈશ, અથવા તો હું તો ભિક્ષાટન પણ કરી લઉં, પણ આ યુદ્ધ કરવા હું તૈયાર નથી. અને આજના અધ્યાયમાં ભગવાનની એન્ટ્રી હવે થતી નથી. તો ભગવાનની એન્ટ્રી ક્યારે થશે? આજના અધ્યાયમાં માત્ર એટલું, જયારે અર્જુનજી કહે છે ને કે બંને સેનાની વચમાં રથને લઈ ચલો, ત્યારે ભગવાન માત્ર એટલું કહે છે કે આ જો, એટલું જ કહી રહ્યા છે. હવે ભગવાન દ્વારા જે જ્ઞાન આપવાની શરૂઆત છે એ આવતીકાલના અધ્યાયથી થશે. તો આપણે બધા ખૂબ આતુરતા છે, તમને બધાને પણ, મને પણ છે, ભગવાનની એન્ટ્રી ક્યારે થાય અને ભગવાનને આપણે ક્યારે સાંભળીએ. તો વેટ ટિલ ટુમોરો. તો સેમ ટાઈમ સેમ લિંક ઉપર આપણે બધા જોડાઈશું આવતીકાલે. આજના અધ્યાયને અને મારી વાણીને અહીંયા હું વિરામ આપું છું. તમારા બધાનો આભાર વ્યક્ત કરું છું. વૈષ્ણવ પ્રણામ મંત્ર બોલી. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. દંડવત હરે પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી દંડવત હરે પ્રણામ. કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી કૃષ્ણ દંડવત પ્રણામ. માતાજી. બિચારા હરે ઘરે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. વિક્રમી પ્રભુજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. માતાજી કૃષ્ણ. કર્મ શું છે જણાવો ને. એક સેકન્ડ ના માતાજી, હા જણાવો. ઈશાજી વિક્રમી પ્રભુજી હરે કૃષ્ણ. રેકોર્ડિંગ સ્ટોપ કરી શકો છો. યસ પ્રભુજી. થેન્ક યુ સો મચ વિક્રમી કૃષ્ણ પ્રભુજી ફોર રેકોર્ડિંગ સેવા.